सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। नमः श्री यतिराजाय विवेकानंद सूरय सच्चित सुख स्वरूपाय स्वामिने तापहारी। मारा प्रिय मित्र जोशीभाई एवं बधी फेकल्टीज અને અન્ય મિત્રો તમારી સમક્ષ ઉપસ્થિત થઈને બહુ આનંદ અનુભવું છું। તમારા મધ્યનો જે લોક છું નવો કંઈ નથી, પણ થોડો વચ્ચે એક્સપિરિયન્સ અલગ થઈ ગયો છે, બાહ્ય એપિયરન્સ અલગ થઈ ગયો છે, કામનો અનુભવ પણ જે રીતે તમે સરસ મજાનો પ્રોગ્રામ રાખ્યો છે ટુ હાઉ ટુ ડેવલપ સોફ્ટ સ્કિલ્સ, તો અમારી સ્કિલ્સ થોડી અલગ થઈ ગઈ છે, પણ વી આર ઇન બિટવીન, તમારા વચ્ચે જ લોકોની વચ્ચે જ થઈને અમારે કામ કરવાનું છે। ખાસ તો મને પણ 12 વર્ષનો હું ત્યાં આપણા રામકૃષ્ણ મિશનની પશ્ચિમ બંગાળમાં મારી આઈટીઆઈ હતી, ત્યાં 12 વર્ષ હું પ્રિન્સિપાલ તરીકે હતો। કહેતા ભૂલી ગયો, કહેવાનું એટલા માટે કે આમ તો અમારા આમાં સીધી સાદી વાત કહીએ તો બાવા કહેવાય, સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો બાવા, પણ અમારા વિવેકાનંદ છે ને કોઈને છોડ્યા નથી। અમારા રામકૃષ્ણ મઠ મિશનના નિયમ છે કે બંગાળમાં તો ખાસ અમારી બહુ બધી સ્કૂલ, કોલેજ, પોલિટેકનિક, ઇવન પોસ્ટ મેડિકલ કોલેજ, પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોલેજ પણ છે, અને ત્યાં જે લોકો સ્વામીજી, આપ લોકોને બધાને આમ તો ખ્યાલ જ હશે કે અમારા મઠ મિશનમાં સંન્યાસીઓ જે બધા મિનિમમ અમારું ક્વોલિફિકેશન છે કે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, ગ્રેજ્યુએટ હોય તો જ એલાઉ કરે, અને ઓફકોર્સ અનમેરિડ, એટલે જેના જે ક્વોલિફિકેશન મળતા હોય, એક્સપિરિયન્સ મળતા હોય, મારો 4 વર્ષનો એક્સપિરિયન્સ પ્લસ બી હતું, એટલે મને ગવર્મેન્ટ ઓફ પશ્ચિમ બંગાળે મને એપોઇન્ટમેન્ટ આપી હતી પ્રિન્સિપલે। અમે એડમિનિસ્ટ્રેશન અમે કરીએ, અને ચોક્કસ અનસેલરીડ પર્સન, નહીં તો મુશ્કેલ થશે એ પહેલેથી કહેતી, કારણ કે અમે જ્યારે પ્રિન્સિપાલ હતા ત્યારે ઘણા લોકો કે સ્વામી તમારે બહુ સેલરી હોય, હા બહુ છે, ખાલી એકડો કાઢી લાગવાનો આગળનો। રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા, આજે આપણે પર્સનાલિટી ડેવલપમેન્ટ અને મૂલ્ય બંનેની થોડી વાતો કરશું। રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદજીના ગુરુ કહેતા હતા, મૂલ્યની વાત કરતા કહેતા હતા કે એકડાની પાછળ જેટલા મીંડા લગાડો મૂલ્ય વધતું જાય, એકડો કાઢી લો પછી કોઈ મૂલ્ય નથી। તો કહેવાનો મતલબ આવી રીતે અમે પણ ત્યાં મારો પણ એક 12 વર્ષનો એક્સપિરિયન્સ છોકરાઓ સાથે, બહુ આઈટીઆઈના છોકરાઓ હશે, અને ફેકલ્ટી સાથે મારો પણ એક અનુભવ છે। તો તમારા સૌની સાથે મને બહુ આનંદ આવે છે। જોશી સાહેબે મને અહીંયા અમને પણ ચાન્સ કહેવાય ને, અમને તક આપી તમારા સૌની સાથે મળવાની। તો ખાસ તો આજે આ પ્રોગ્રામમાં જે આપણે ચર્ચા કરવાની છે, અમે જનરલી એક તો વેલ્યુ એજ્યુકેશનના સેમિનારો કરતા હોઈએ છીએ। રામકૃષ્ણ મિશન ભોજેશ્વર પ્લોટમાં છે। સ્વામી વિવેકાનંદ અહીંયા 4 મહિના થયા હતા જ્યારે ભારત પરિભ્રમણ કર્યું હતું। વિવેકાનંદજી જ્યારે અમેરિકામાં જતા પહેલાં 1891-92ની સાલમાં અહીંયા રહીને, અહીંયા ભોજેશ્વર જે બંગલો છે એ પહેલાં તો પીડબ્લ્યુડી પંચાયત, પોરબંદરમાં તો પંચાયત ગેસ્ટ હાઉસ હતું। હું બધાને કહેતો ફરું કે મહાત્મા ગાંધીજી જન્મ્યા ન હોત તો પોરબંદરને કોઈ ઓળખ્યું ન હોત। તો મહાત્મા ગાંધીજી જન્મ્યા એટલે પોરબંદરમાં આટલી સવલતો, આટલી ફેસિલિટી બધી મળે છે, બધા ઓળખાણ થઈ ગઈ છે બધાને કે પોરબંદર જેવું કોઈ શહેર છે, નહીં તો કોઈ પોરબંદરને મને નથી લાગતું કે ઓળખતું હોય। તો આપણે પોરબંદરમાં જે રહીએ છીએ, મને લગભગ 2 વર્ષ થવા આવ્યા। મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન, અને સ્વામી વિવેકાનંદ ખાસ 4 મહિના અહીંયા હતા, અને એના દિવાન હતા પંડિત શંકર પાંડુરંગ, મરાઠી હતા, અને ત્યારે તો અંગ્રેજનું રાજ્ય હતું, તો એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરતા હતા। તો એને ત્યાં રોકાણા હતા। જુનાગઢના દિવાન હરિભાઈ દેસાઈ હતા, હરિભાઈ દેસાઈ એ એમના ખાસ મિત્ર હતા। એટલે સ્વામીજી જ્યારે જુનાગઢથી પોરબંદર આવ્યા ત્યારે એમણે પત્ર આપ્યો કે મારા મિત્ર ત્યાં રહે છે તો તમે ત્યાં રહો। તો એવી રીતે સ્વામીજી અહીંયા બંગલામાં રહ્યા, લગભગ 4 વર્ષ કન્ટિન્યુઅસ ન પણ રહ્યા હશે, પણ અહીંથી 2-3 વર્ષ જુનાગઢ ગયા, અહીંથી દ્વારકા ગયા, અહીંથી કચ્છમાં ગયા, દ્વારકાથી જે ફેરી જતી હતી માંડવીની,
તો એવી રીતે ઘણી બધી જર્ની એમણે કરીને રહ્યા હતા અહીંયા. અને એમણે પણ કહ્યું હતું કે હું આખા ભારત વર્ષમાં ફર્યો છું, પણ શંકર પાંડુરંગ પંડિત જેવા કોઈ વિદ્વાન પંડિત મેં જોયા નથી. એમની પાસે સ્વામીજી પાણીની ગ્રામર, સ્વામીજી આમ પોતે સંસ્કૃત ગ્રામરમાં તો બહુ એક્સપર્ટ હતા, પણ છતાં સ્વામીજીનો એવો આદર્શ હતો કે જ્યાંથી કાંઈ શીખવાનું મળે, જ્યાંથી પોઝિટિવ આપણે શીખવાનું મળે, આ બધું આપણા જીવનમાં પણ પર્સનાલિટી ડેવલપમેન્ટમાં પણ આપણા બધું આપણે જોઈએ છીએ, જ્યાં આપણે સારું શીખવાનું મળે આપણે શીખવું જોઈએ. લાઈક એ બીજ, હની બી જે હોય, જ્યાંથી પણ સારા ફૂલ ઉપર બેસે અને સારું મધ ભેગું કરે. તો સ્વામીજી પણ એમની પાસે પાણીનું ગ્રામર જાણતા હતા, છતાં એની પાસે પણ શીખ્યા. અને ખાસ તો એમની પાસે ફ્રેન્ચ શીખ્યા, ફ્રેન્ચ ભાષા. અને પંડિતજી પોતે ટ્રાન્સલેશન કરતા હતા વેદોના. તો એ વેદના ટ્રાન્સલેશનમાં સ્વામીજી પોતે બહુ જ એક્સપર્ટ, બહુ વેદ સારા જાણતા હતા. અને બંગાળમાં હતા, એ સમયના ઇંગ્લિશ એજ્યુકેશનમાં ભણેલા હતા. તો એ ટ્રાન્સલેશનમાં એમને મદદ કરી હતી. તો આપને સૌને જ્યારે પણ તમે આપ સૌને સમય મળે, અમારો સવારનો સમય છે 9 થી 12 અને સાંજે 3:30 થી 7 વાગ્યા સુધી ત્યાં એક રૂમ છે આપણા ઓલા બંગલાની ઉપર. એ રૂમ આપ આવી શકો છો, મંદિર પણ છે ત્યાં. અને ઘણી બધી એક્ટિવિટી સેવાની ચાલે છે. ખાસ તો સ્વામીજીએ રામકૃષ્ણ મિશનની સ્થાપના જ કરી હતી લોકોની શિવ જ્ઞાનથી જીવની સેવા માટે. આપણે બધા ખાસ તો ગુજરાતમાં આપણે કહીએ બધી જગ્યાએ છે, આપણા શાસ્ત્રોમાં કહે છે આપણે ગાયમાં 300 કરોડ દેવતા જોઈ શકીએ છીએ. આપણે કહીએ ને ગાયની અંદર 300 કરોડ દેવતા જોઈ શકીએ છીએ, પણ અનફોર્ચ્યુનેટલી આપણે મનુષ્યમાં દેવતા જોઈ શકીએ છીએ કે નહીં ખબર નથી. આજે જે મનુષ્યની પડતી જે છે સ્વામીજીના સમયથી જ આવે છે. તો જો આપણે ગાયની અંદર 333 કરોડ દેવતા જોઈ શકીએ તો મનુષ્યમાં એક દેવતા તો જોવો જ જોઈએ. એટલે સ્વામીજી એમ કહેતા હતા કે શિવ જ્ઞાનથી જીવની સેવા, દરેક મનુષ્ય જે છે એની અંદર અંતર્નિહિત દેવત્વ છુપાયેલું છે, ડિવાઇન ક્વોલિટી. એ ડિવાઇન ક્વોલિટીને આપણે જ્યાં સુધી બહાર નથી કાઢતા ત્યાં સુધી આપણે પર્સનાલિટી ડેવલપમેન્ટ કહીએ કે મૂલ્યની કેળવણી કહીએ, આપણે ઠીક લઈ નથી શકતા. તો ખાસ તો મૂલ્ય જે છે આપણા જીવનમાં, આપણા જીવનનો વ્યક્તિત્વ જે વિકાસ છે ક્યાંથી શરૂ થાય. આપણે પોઈન્ટ ઉપર આપણે આવીએ તો જ્યારે બાળક નાનું હોય, ચાલુ છે એવું ચાલુ છે, આમ તો એની સાથે સાથે બોલતો રહીશ. બીજા નંબરનો જે છે ને વ્યક્તિત્વ વિકાસ, ન દેખાતું સામેની લાઈટ થોડી બંધ કરે. ખુલ્યું છે ને, ખુલ્યું હતું તો ટુકડે છે. સીધી હા, એમાં નીચે સેકન્ડ. હા, યસ. એને આપણે આ વ્યક્તિત્વ વિકાસ, પર્સનાલિટી ડેવલપમેન્ટ કે જે છે, અમે જનરલી જ્યાં જતા હોઈએ છીએ, સ્વામી વિવેકાનંદે એક પૂર્ણ વ્યક્તિત્વ તરીકે અમે બધા સ્વાભાવિક આપ સૌ પણ એગ્રી થશો, ઘણા આપણામાંથી તમે સૌ ઘણાએ સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર પણ વાંચ્યું હશે. એક પૂર્ણ વ્યક્તિત્વ કેને કહેવાય? બહુમુખી પ્રતિભા જેને આપણે કહીએ છીએ. તો સ્વામી વિવેકાનંદ એક બહુમુખી પ્રતિભા હતા. તો એના પ્રકાશમાં એ શું કહે છે વ્યક્તિત્વ વિકાસના એના જે પ્રવચનો છે, ગ્રંથમાળા છે, એમણે બહુ બધા પ્રવચનો આપ્યા. લગભગ 10 વોલ્યુમ છે કમ્પ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ. તો એમાં એ કેવલ રિલિજિયસ પર્સન ન હતા. તેમણે કેવી રીતે વ્યક્તિત્વને કેવી રીતે વિકાસ કરો, આપણે વ્યક્તિત્વ કેવી રીતે એમણે કહે વ્યક્તિત્વ એટલે શું, એ આપણે કરશું નેક્સ્ટ. આ તો સિમ્પલ વ્યાખ્યા છે કે તમે કેવા પ્રકારના મનુષ્ય છો એ તમારું વ્યક્તિત્વ. વ્યક્તિત્વ એટલે આપણે કેવા છીએ. આપણા શાસ્ત્ર જે છે, આપણા આધ્યાત્મિક શાસ્ત્રો એમ કહે છે, આપણે સૌએ
દિવ્ય અપરાધ ભંજન સ્તોત્ર સાંભળ્યું હશે. એમાં મા ને શંકરાચાર્યનું સ્તોત્ર છે. શંકરાચાર્ય કહે છે કે પૃથ્વીવ્યામ પુત્રાસ્તે જનની બહવ સંતિ સરલા પરમ તે સામધ્યે વિરલ તરલો અહમ તવ સુત. આ પૃથ્વી પર ઘણા બધા તારા સંતાનો છે, પણ આ બધાની અંદર હું વિરલ તરલો, મતલબ આઈ એમ સમથિંગ ડિફરન્ટ. વ્યક્તિત્વ કે આપણે ઘેટાનું ટોળું હોય, એક ઘેટું જેમ જાય એની બધા પાછળ જાય તો એને વ્યક્તિત્વ વિકાસ ન કહેવાય, એને વ્યક્તિત્વ ન કહેવાય. ઇટ ઇઝ નોટ એ પર્સનાલિટી. પર્સનાલિટી વ્યક્તિત્વ એટલે સમથિંગ ડિફરન્ટ. બહુ નામ વિરલ તરલો હોવ છું, તો હું કાંક અલગ છું. એ દરેક આપણે જ્યારે અનુભવ કરશું ને ત્યારે જ આપણે વ્યક્તિત્વ શું છે સમજી શકશું. હું શું છું એ મારું વ્યક્તિત્વ મને જ ખબર છે. દરેક માણસને પોતાના વ્યક્તિત્વની ખબર છે. અને આપણું શું ચરિત્ર છે, ખાસ વ્યક્તિત્વ છે ને, વ્યક્તિ પર્સનાલિટી ડિપેન્ડ્સ ઓન ધી કેરેક્ટર. તો શંકરાચાર્ય જ્યારે કીધું કે હું તમારા સંતાનોમાં કોઈ એક વિરલ તરલો, હું એક અલગથી તરી આવતો, બધા જેવું નથી. શંકરાચાર્ય તો પોતાનું જીવન જોઈને કહ્યું હતું. તો જ્યારે આપણે વ્યક્તિત્વ વિકાસમાં આપણે જ્યારે આગળ વધીએ છીએ ત્યારે આ સેન્સ જે છે, આ સેન્સને આપણે જીવનમાં હંમેશા રાખવું પડશે. અને વ્યક્તિત્વ એટલે શું? જ્યારે નાનકડું બાળક હોય, એકદમ જન્મ્યા પછી જ્યારે પાપા પગલી શરૂ કરે, એને આઈનેસની ખબર ન હોય હું કોણ છું. કોઈ એને કે તમારા પિતાજી છે, આ તમારા માતાજી છે, તમારા મમ્મી છે, પપ્પા છે, ભાઈ છે, કાકા છે. અને એ જ્યારે મોટો થતો હોય ત્યારે હું એવો કોઈ એને અનુભવ ન હોય. આપણે બધાને અત્યારે ખબર છે કે આઈ એમ પ્રોફેસર, આઈ એમ પ્રિન્સિપાલ, કે આઈ એમ ધ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, સમથિંગ. આપણે બધાને આઈનેસની ખબર છે. જે આઈનેસ છે વ્યક્તિત્વ. પણ નાનકડું બાળક જે છે એ તૈયાર થાય છે એને વ્યક્તિત્વની ખબર નથી હોતી. એટલા માટે એ આગળ વધે છે. આગળ વધતા વધતા એની ઉંમર થાય છે અને હું આ બધા વ્યક્તિઓથી અલગ છું એવી એને ખબર નથી હોતી. બધાની સાથે જીવે છે. એ જ્યારે જે એક ઉંમર એવી આવે છે જ્યારે એને ખબર પડે છે કે હું કંઈક અલગ છું, ત્યારે એને ખબર પડે છે કે મારું વ્યક્તિત્વ શું છે. અને જે એને અનુભવ થાય છે, આ હુંપણાનો જે અનુભવ જે છે, આ હુંપણાના અનુભવને આપણે વ્યક્તિત્વ કહીએ છીએ. હવે આધ્યાત્મિક શાસ્ત્ર જે છે, સ્વામી વિવેકાનંદે ખાસ કહ્યું હતું કે દરેક મનુષ્યમાં અંતરની દિવ્યતા રહેલી છે. વી આર પોટેન્શિયલી ડિવાઇન. આપણે બહારથી બધા મનુષ્ય છીએ, પણ આપણા અંદર દરેકની અંદર અલગ અલગ ક્વોલિટી છે. આપણે બધા એગ્રી કરીએ છીએ. આપણે પશુની જેમ કાંઈ નથી કરતા, આપણે મનુષ્ય છીએ. એક પશુ અને મનુષ્યનો તફાવત જ એ જ છે કે પોટેન્શિયાલિટી શું છે. વ્યક્તિત્વ વિકાસ જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે પોટેન્શિયાલિટીની બહુ જોવા જેવી વસ્તુ છે કે દરેકે દરેક વસ્તુમાં અલગ અલગ કંઈક શક્તિ છુપાયેલી છે. એટલે સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે આપણું જે જ્ઞાન જે છે આપણી અંદર છુપાયેલું છે. શિક્ષકો કે આપણા ગુરુજનો કે વડીલો કે સમાજના માણસો છે, આપણે ખાલી ઇગ્નાઇટ કરે છે, એક ચિનગારી આપે છે, પણ બધું જ્ઞાન આપવામાં જ પડે. અંતરની દિવ્યતા રહેલી છે એને જ્યાં સુધી આપણે અનુભવ નહીં કરી શકીએ કે આપણે કોઈ ડિવાઇન છીએ, આપણામાં કોઈક એવી શક્તિ રહેલી છે, એને જ્યારે આપણે અનુભવ કરી શકશું ત્યારે ને ત્યારે આપણે વ્યક્તિત્વ શું છે એ વ્યક્તિત્વની પાછળ આપણે વિકાસ તો પછી પહેલાં તો વ્યક્તિત્વ આપણે સમજવું પડે તો જ આપણે સમજી શકશું. હવે આ વ્યક્તિત્વ છે, વેદાંતની જે પરિભાષા છે, વેદાંત એટલે શું? આપણા શાસ્ત્રમાં જે ઉપનિષદો, વેદ અને વેદાંત આપ બધાએ સાંભળ્યો હશે. વેદાંત જે છે ઉપનિષદો જે છે જેમાં બહુ અઢળક જ્ઞાન ભરેલું છે. અને દરેક મનુષ્ય આજે આપણા જે એજ્યુકેશન સિસ્ટમ છે ને, આપણી એજ્યુકેશન સિસ્ટમ બ્રિટિશ સિસ્ટમ છે. આપ સૌને ખબર હશે કે લોર્ડ મેકોલે 1835માં સમથિંગ એબાઉટ 35માં એમણે એજ્યુકેશન સિસ્ટમ શરૂ કરેલી. લોર્ડ મેકોલે જ્યારે ફરતા હતા બિફોર એણે કાંઈ એજ્યુકેશન સિસ્ટમ શરૂ કરી ત્યારે એમણે એના પિતાજીને પત્ર લખ્યો. બધાને ખબર જ છે કે આ ભારત દેશને જો તમારે કંઈ કંટ્રોલ કરવું હોય તો પહેલાં એમની જે એજ્યુકેશન સિસ્ટમ છે, એ લોકોનું જે ધાર્મિક પરંપરા છે એને મારી નાખવું પડે છે. અને એટલા માટે એમણે જે એજ્યુકેશન સિસ્ટમ શરૂ કરી એને કારણે જ આપણે બ્રિટિશ સિસ્ટમથી અત્યારે ભણીએ છીએ. આપણી જે ગુરુકુળ સિસ્ટમ હતી એણે ઉડી ગઈ. અને એમણે કહ્યું હતું એટલા માટે કે એમણે પત્રમાં લખ્યું હતું કે હું આખા ભારતમાં જ્યારે ફર્યો ત્યારે મેં જોયું ક્યાંય દરવાજાને તાળા નથી,
બધા સારી રીતે જીવે છે, કોઈના ચરિત્ર ખરાબ નથી, તો ત્યાં આમાં આપણે કેવી રીતે એન્ટર કરી શકીએ? એને બહુ બીક હતી. તો એજ્યુકેશન પોલિસી છે ને એ બદલી ગઈ. પણ આપણી જે જૂની જાણીતી, જેને આપણે કહીએ કે શાસ્ત્ર, આપણા ગુરુકુળ પ્રથા જે હતી, જેમાં નાનપણથી જ ગુરુગ્રહ વાસ હોય, એને સંસ્કાર શીખવાડવામાં આવે, તો એમાં જે વેદાંત જે છે, વેદાંત છે ઉપનિષદ જે પાઠ છે, વેદોનો અંત પાઠ, એમાં બહુ જ જ્ઞાન ભરાયેલું છે. એ જ્ઞાન આપણે ઠીક નથી આહરણ કરી શકતા. હવે તો ધીરે ધીરે સંસ્કૃત ધીરે ધીરે ઓબ્સોલ્યુટ થતું જાય છે. તો જે વેદાંતની પરિભાષામાં આ વ્યક્તિત્વ જે છે એને 5 શરીર એવું કહેવાય છે કે વેદાંતની જે ભાષા છે ને એમાં એક તો પંચકોશ આપણે કહીએ, પંચકોશ, 5 કોષ એટલે શરીર જે છે એને 5 પ્રકાર કહેવામાં આવે છે. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય શરીર, વિજ્ઞાનમય શરીર અને આનંદમય શરીર. આ વ્યક્તિ, જ્યારે આપણે વ્યક્તિનો વિકાસ કરીએ, વ્યક્તિ શું છે? આ 5 ગ્રાન્ડ ટોટલ જેને કહીએ, સમ ટોટલ ઓફ ધીસ 5 એલિમેન્ટ્સ, એને આપણે વ્યક્તિ કહી શકીએ છીએ. હવે આ 5 જે વસ્તુ જે છે, એક તો છે અન્નમય શરીર. રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા, કળિયુગમાં છે ને અન્નગત પ્રાણ છે. જેવું અન્ન ખાઈએ એવું ઓડકાર આવે. એટલે આપણું શરીર જે છે, જે અન્નમય શરીર છે, ખોરાક, પાણી, આનાથી આપણું શરીર તૈયાર થાય છે, એને અન્નમય શરીર કહેવાય. અને એ જે છે, જે માણસ ખોરાક ઉપર વધુ ધ્યાન દેતો હશે, કેવી રીતે ખાવું, શું ખાવું, આ ખાવું, તે ખાવું, એનું શરીર થોડું સારું હશે, તો એનું જે ડેવલપમેન્ટ હશે ને, પહેલેથી જ નાનપણથી એની તબિયત સારી હશે, સુગઠિત હશે, ચહેરો સારો હશે, એકદમ પહેલવાન જેવો હશે, તો એનો જે વિકાસ જે છે, એના વ્યક્તિત્વનો વિકાસ, એનો શારીરિક વિકાસ હશે. ડેવલપમેન્ટ, એના પર્સનાલિટીનો ડેવલપમેન્ટ અન્નમય તત્વ, એટલે અન્ન એનું મૂળભૂત જે તત્વ જે છે ને અન્ન છે. ત્યાર પછી છે પ્રાણ. આપણે જે બ્રીધિંગ લઈએ છીએ, આપણે શ્વાસ લઈએ છીએ, આપણે જીવતા છીએ, શેને કારણે છીએ? પ્રાણને કારણે છીએ. આપણે જે પ્રાણ જે છે, એટલે આપણે જેને કંઈ શ્વાસ, આપણે ઇન જનરલ ભાષામાં કહીએ, કોઈ ગુજરી જાય તો શું કહીએ? શ્વાસ નીકળી ગયો, મરી ગયા. આપણે કહીએ ને કે શ્વાસ લેવાનું બંધ કરી દીધું, ડૉક્ટર જોવે હૃદય બંધ થઈ ગયું, શ્વાસ લેવાનું બંધ થઈ ગયું, બસ મરી ગયા, પ્રાણ નીકળી ગયો. પ્રાણ તસ્ય પ્રાણા ઉત્ક્રામંતિ. વેદાંતમાંથી પ્રાણા એટલે આપણી અંદર જે પ્રાણ તત્વ જે છે, આ શરીરના જે આપણે 5 કોષ કર્યા, જે પ્રાણમય તત્વ જે છે, પ્રાણમય શરીર, એમાંથી પ્રાણ જે છે ઉત્ક્રામંતા નીકળી જાય છે. ઉત્ક્રમણ એટલે ઉપર જવું, એવો નિયમ છે, આપણે કંઈ જોઈ નથી શકતા. તો આ જે શરીર જે છે, એનું જે પ્રાણમય શરીર હોય, જેણે પ્રાણ કંટ્રોલ કર્યા હોય, પ્રાણાયામથી, યોગાસનથી, અત્યારે તો યોગાસનની ઘણી બધી પદ્ધતિઓ બધા જ દેશોમાં શરૂ થઈ ગઈ છે. તો એનું જે એ બહુ કર્મક્ષમ હોય છે, એની કાર્યક્ષેત્રતા બહુ વધારે હોય છે, એને કામમાં આળસ નથી આવતું, અને ખાસ તો એકદમ કર્મશીલ હોય છે. આપણા જે મિત્રો, આપણા બધાની વચ્ચે આપણે જોશું કે કોઈ એક માણસ આખો દિવસ કામ કરતો હોય, એને થાક જ ન લાગતો હોય. આમ તો એનું જે ડેવલપમેન્ટ છે ને, પ્રાણ જેને કંઈ, અને પ્રાણ કોષનું, પ્રાણ શરીરનું ડેવલપમેન્ટ વધારે સારું હોય છે. આપણે જીવતા જ્યાં સુધી હોઈએ ત્યાં સુધી બધા આપણે પ્રેમ કરે, બધા એવો કરે, વડીલો છે, આ છે, ફ્રેન્ડ છે, બધા પરિવાર છે. પણ જે ક્ષણમાં આપણું પ્રાણ નીકળી જાય છે, ત્યાર પછી એ ડેડ બોડી છે, એને ડેડ બોડીને કોઈ રાખવા માટે જેટલું જલ્દી એને બાળી નાખીએ આપણે. શા માટે? કે પ્રાણ નીકળી ગયા છે. તો જે વ્યક્તિ જે છે, જેનો વ્યક્તિનો વિકાસ આ પ્રાણને લઈને થયો છે, એ કાર્યક્ષમ એનું જીવન જ એવું હોય છે. અને ત્રીજું છે મનોમય. મન જે છે, આપણું મન કેટલું, આપણા મનને આપણે કેવી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ. મનોમય શરીર છે આપણું, માઇન્ડ, એટલે કે વિચાર. આપણે કેવા વિચારો કરીએ છીએ. ઘણીવાર આપણે બેઠા હોઈએ, આપણે નવાઈ લાગે, કોઈ કામ નથી, આપણે તો એમ કહેવાય છે કે આઇડલ્સ ડેવિલ્સ આળસુ બેઠો હોય એટલે ડેવિલ્સ વર્કશોપ, મને વિચાર ખરાબ કર્યા કરતો હોય. પણ આપણા જે મનોરથો જે છે, થોટ પાવર બહુ ઇમ્પોર્ટન્ટ છે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે એક વિચારને તમે ગ્રહણ કરો અને લીવ ટુ ધેટ થોટ. એ વિચારને તમે જીવ્યા કરો, વિચારને તમારું જીવન બનાવો. સવારે ઉઠ્યાથી કરીને રાત્રે સૂતા સુધી વિચારમય જીવન થાય.
જેનું મન કંટ્રોલમાં હોય, મનોમય પ્રાણ, મનોમય કોષ છે, મનોમય શરીર છે એના એ હોય તો એ શું થશે, ઇટ્સ વેરી સેન્સિટિવ. એ માણસ છે ને બહુ સેન્સિટિવ હોય, અને ખાસ તો એની સંવેદનશીલતા એટલી બધી વધારે હોય. પરિવારની વચ્ચે મિક્સ થઈને રહેતો હોય ને તો એની સંવેદનશીલતા બહુ વધારે હોય. એણે ખાલી પોતાના મનને કેળવવામાં જ એણે કોશિશ કરી છે, અને અનુભવ શક્તિ ખૂબ વધારે હોય છે આવા માણસોની. જે લોકો થોટ પાવર ઉપર રહેતા હોય, સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે જે આગળના ઋષિમુનિઓ ગુફામાં રહેતા હતા, ગુફા હોય ને જંગલમાં, ત્યાં લોકો શું કરતા હતા, એક વિચારને ફેંકી દેતા હતા, થોટ બોમ્બ. સ્વામીજી એમ કહેતા હતા કે હું અમેરિકામાંથી આવ્યા પછી એમ કહેતા હતા કે હું સમાજ ઉપર લાઈક આઈ વિલ બર્સ્ટ ધી બોમ્બ, સમાજ ઉપર બોમ્બની જેમ ફાટી પડીશ. બોમ્બ એટલે થોટ કરંટ. સ્વામીજીના વિચારો આપણે જોઈએ છે. આજે કોઈ પણ માણસ લે છે તો એને શક્તિ મળે છે. સ્વામી વિવેકાનંદ પોતે એના એક મિત્રને પત્ર લખ્યો હતો, આલાસિંગા પેરુમલ મદ્રાસના હતા. એક પત્રમાં એમણે લખ્યું છે કે મારો આ જે પત્ર વાંચશે એ મારો ભાવ એને મળશે. અને ખરેખર એટલો બધો સરસ પત્ર છે. આમ વાંચીએ તો આપણે એમ થાય કે અંદર શરીરમાંથી એક વીજ ચમકારો નીકળી ગયો છે. તો એની તીવ્ર સંવેદનશીલતા હોય, જેણે મનને ડેવલપ કર્યું છે, મનોમય કોષ જેનો ડેવલપ હોય છે. અને બીજું છે વિજ્ઞાનમય, સાયન્સ જેને આપણે કહીએ છીએ. એટલામાં એની છે ને એનો થોટ પાવર જે છે એકદમ શ્રેષ્ઠ હોય છે. સાયન્ટિસ્ટ બધા જે હોય, જે સાયન્ટિસ્ટ હોય, જે દરેક ક્ષેત્રમાં આગળ વધેલા હોય, વિચારશીલ હોય, એ લોકો બધા અત્યંત સહનશીલ હોય, વિચારશીલ હોય, અને એની બુદ્ધિ પ્રતિભા છે અત્યંત તેજ હોય. તો એ લોકોએ પોતાના જે આ ચાર જે છે એ સાધારણ માણસની વચ્ચે આવે છે. સાધારણ માણસો જે હોય અને ચાર શરીરના કોષો જે છે એને ડેવલપ કરે છે. અને એક અંતિમ કોષ જેને વેદાંતમાં કહે છે આનંદમય કોષ. આ બહુ સરસ વસ્તુ છે કે એ હંમેશા આનંદમય થશે. એને કોઈ પણ વસ્તુમાંથી નિરાનંદ નથી મળતો. ક્યાંય પણ જાય, જેણે પોતાના ડેવલપમેન્ટ આનંદમય કોષ ઉપર કરેલું છે, આ પંચકોષ જે છે શરીરના, જેણે પોતાનું શરીર હંમેશા આનંદ જ, કોઈ પણ એકદમ સેડ વસ્તુ હોય એમાંથી પણ આનંદ લેતો હોય. તમે બધા સાંભળ્યું જ હશે કે કોઈ એક માણસ છે, એના બહુ સારો પ્રસંગ હોય, પણ એની જે વિચાર અને પ્રેઝન્ટેશન જે છે, ઘણી વાર કે આજે સવારે અમારા અમુક ભાઈના લગ્નમાં ગયો તો થાકી ગયો, આમ કર્યું તેમ કર્યું. લગ્નનો પ્રસંગ છે, સમાજના લોકો માટે બહુ આનંદનો પ્રસંગ છે, પણ એને બસ એનું જે વિવરણ જે છે એવું કે આ આનંદના પ્રસંગમાં પણ થાકી ગયો. કોઈક માણસ એવો હોય કે એના ઘરે દુઃખદ પ્રસંગ આવી ગઈ છે, તો બાપુજી ગુજરી ગયા. તો કોઈ કે ભાઈ શું થયું? અરે આજે તો સવારે ઉઠ્યો તો બાપુજી કે હાલો મંદિરે જઈએ. પછી શું થયું? પછી કે મને તો દુખે છે ભાઈ, ડૉક્ટર પાસે લઈએ. તો વાત કરતા કરતા રસ્તામાં જ ગુજરી ગયા. બહુ આનંદથી ગયા. દુઃખનો પ્રસંગ છે, પણ એણે એના જીવનને, એનો જે આનંદમય કોષ જે છે વેદાંતની પરિભાષામાં, એણે ડેવલપ કર્યો છે કે જીવનમાંથી દુઃખ તો બધાને મળવાનું છે. આપણે દુઃખ વગર ભગવાનને યાદ નથી કરી શકતા. સરસ મજાની એક સ્ટોરી છે કે પેલો જે એક જગ્યાએ કન્સ્ટ્રક્શન કામ ચાલતું હતું, 6ઠા 7મા માળે એન્જિનિયર સુપરવાઇઝર હતા, અને નીચેથી એને વર્કરને બોલાવો હતો. તો કેવી રીતે બોલાવો? સંભળાતું નથી. બહુ ક્યાં ક્રેન હાલતી હોય, મશીન ચાલતું હોય, મિક્સર મશીન, તો સંભળાય નહીં. એટલે એણે એક સિક્કો, પૈસાનો 1 રૂપિયાનો સિક્કો ઉપરથી ફેંકો, એની સામે પડ્યો, એને લઈ લીધો, પોકેટમાં નાખી દીધો. ખબર ન પડી. કરું શું? અગેની એણે 10 રૂપિયાનો સિક્કો ફેંક્યો, પછી 500 રૂપિયાની નોટ ફેંકી, પોકેટમાં રાખી દે. બોલાવી શકે, હવે કરવું શું? એ પથ્થર લીધો, પથ્થર ઉપરથી મારે આમ જોયું એમણે. તો એવું કહેવાય છે કે ભગવાન પણ આપણી પરીક્ષા લેતો હોય છે. ભગવાન આપણને આવી બધી ઘણી બધી સારી સારી વસ્તુ આપ્યા કરે, આપણે ભગવાન તરફ જોતા જ નથી. આપણે આનંદમય કોષને ડેવલપ નથી કર્યો, ભગવાનને આપણે જોતા નથી, લઈને આનંદ પોકેટમાં રાખી દઈએ છીએ. બહુ મજા આવે છે. સરસ મજાની ગાડી આપી, સરસ મજાની નોકરી આપી, સરસ પરિવાર આપ્યો, બસ. હવે ભગવાન કે ભાઈ મારે તો એની સાથે મારી સાથે એની સાથે વાત કરવી છે, કરવું કેવી રીતે? એટલે શું કરે છે? એક દુઃખનો ડુંગરો આપણો ફેંકી નાખે છે, કાં તો કોઈકનું મરણ કરી નાખે છે. સમથિંગ પેઇનફુલ ઇઝ ગિવિંગ. ત્યારે આપણે તો અરે ભગવાનને દુઃખ આપ્યું, ત્યારે આપણે જોઈએ છીએ ઓ ગોડ.
તો ભગવાન કહે છે ભાઈ તું પહેલાં જો એ ફોર ધેટ ટાઈમ કંઈ આપણે સમજતા નથી. કારણ કે આપણે જે ડેવલપમેન્ટ કર્યું છે આપણા પર્સનાલિટીનું, આપણે જે આનંદમય કોષ જે છે ખરેખર એક અત્યંત આનંદ છે. મનુષ્યના જીવનમાં સૌથી વધારે જો આનંદમય કોષ જો ડેવલપ થયેલો હોય તો એને જીવનમાં ક્યારેય દુઃખ નથી આવતું. અને દુઃખ આવે છે તો એ બહુ આનંદથી જ લે છે, કારણ કે આનંદને કારણે અનુભવ કરી શકે છે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે આપણા વ્યક્તિત્વ વિકાસમાં 3 વસ્તુ બહુ જરૂરી છે. એક તો છે અનુભવ કરી શકે તેવું હૃદય, આપણે ફીલ કરી શકીએ છીએ. કેન વી ફીલ ફોર અધર્સ? સ્વામીજી કહેતા હતા કે ભારત દેશના કરોડો ઋષિ મુનિઓની સંતાન આજે કેવી હાલતમાં પડેલા છે, તમે અનુભવ કરી શકો છો? સ્વામી વિવેકાનંદે કોઈ પૂછ્યું કે આધ્યાત્મિકતાનો વોટ ઇઝ ધ ટેસ્ટ ઓફ રિલિજિયન? હું ધાર્મિક છું, એનો ટેસ્ટ શું? સ્વામીજીએ કીધું અનસેલ્ફિશનેસ. આર યુ અનસેલ્ફિશ? યુ આર રિલિજિયસ પર્સન. ટીલા ટપકા, માળા પહેરો, કપડાં બદલાવો, ઘેરવા પહેરો, ઇટ ઇઝ યુઝલેસ. તમે અનસેલ્ફિશ છો? તમે બીજા માટે તમારું ફિલિંગ થાય છે, તમારા હૃદયમાં બીજા માટે ભાવ આવે છે, ધેન યુ આર ટ્રુ રિલિજિયસ પર્સન. હું આધ્યાત્મિક થયો છું. આપણે બધા માટે વિવેકાનંદજી એક ટેસ્ટ કસોટી કહી જ ગયા છે. સિવિલ એન્જિનિયર ડિપાર્ટમેન્ટ છે ને, તો આપણે તો ખબર છે ઈંટને ટેસ્ટ કરવી હોય તો એની સ્ટ્રેસ આપણે મશીનમાં લગાવીએ છીએ અને પર્ટિક્યુલર એક સ્ટ્રેસ ઈંટ ભાંગી જાય. તો સ્વામી વિવેકાનંદે બહુ સરસ આપ્યું છે કે હું આધ્યાત્મિક પર્સન છું, હું મારો આનંદમય કોર્સ મેં ડેવલપ કરેલો છે. કેવી રીતે ખબર પડે? અનસેલ્ફિશનેસ. અનસેલ્ફિશનેસ ઇટ સેલ્ફ ઇઝ અ ગોડ. સ્વામીજી કીધું કે જ્યાં સુધી હું નિસ્વાર્થ નથી ત્યાં સુધી હું ધાર્મિક નથી. પછી ભલે ને આખી મને ગીતા આવડતી હોય, રામચરિત માનસ, શ્રીમદ ભાગવતના જેટલા અહીંયા આપણા જેટલા પાઠ થતા હોય, જેટલી કથાઓ થતી હોય, ઇફ યુ સીટ હોલ ડે વી આર સિટિંગ, બટ નેક્સ્ટ મોમેન્ટ ઇફ વી આર નોટ અનસેલ્ફિશ વી આર નોટ રિલિજિયસ પર્સન. એ તો ઉપર છેલ્લી વ્યક્તિત્વ છે. તો વ્યક્તિત્વને ક્યાં આપણે લઈ જવાનું અને વિચાર કરી શકે તેવું મસ્તિષ્ક આપણું. વિચાર રામકૃષ્ણ દેવ જે એમના ગુરુ જે હતા વિવેકાનંદજીને એમ કહેતા હતા કે જે માણસ વિચાર નથી કરી શકતો ને એ આગળ નથી વધી શકતો. વિચાર કરવો જોઈએ, તત્વ વિચાર. એમણે આધ્યાત્મિક લેવલે કીધું કે ઈશ્વર સત અને બીજી બધું અસત. તો આપણા જીવનમાં પણ જે થોટ, જે સારા વિચાર કરી શકે, અને ત્રીજી વસ્તુ છે કામ કરી શકે. કામ કરી શકે એવા હાથ જોઈએ. આપણું વ્યક્તિત્વ ત્યારે જ આપણો વિકાસ થઈ શકશે કે આ 3 વસ્તુ હેન્ડ, બ્રેઇન અને મસ્તિષ્ક, ત્રણે એક સાથે જ્યારે જશે ત્યારે જ આપણે આગળ વધી શકશું. અને આધ્યાત્મિક આજે આપણે જે આનંદમય કોષ કરતા હતા, જેને કારણે આપણે જે આનંદમય કોષનો જે ડેવલપમેન્ટ થયો ને એની બહુમુખી વ્યક્તિત્વ. સ્વામી વિવેકાનંદ પોતે કેવી બહુમુખી પ્રતિભા હતી. એનું જીવનચરિત્ર આપણે જ્યારે વાંચીએ ત્યારે ખબર પડે કે કેટલું એમના જીવનમાં એમણે જાણતા હતા. તો એમનો જે આનંદમય કોષ જે છે એ બહુ જ વિકાસ થયેલો છે અને એ બધા માટે કામ કરતો હોય છે. અને એનું જે જીવન જે છે એકદમ પોઝિટિવ થિંકિંગ તરફ ડાયરેક્ટ થયેલું હોય છે. આ જે આપણે આઈનેસ, હું જે આપણે અનુભવ કરીએ છીએ ને પછી કરો વ્યક્તિત્વ વિકાસ સાચા અર્થમાં ગહન સ્તરો. આપણે જે આઈનેસ અનુભવ કરી છે, આપણે ઉપરના લેવલનું આઈનેસ છે, પણ આપણી અંદર શું શું છુપાયેલું છે. આપણે જ્યારે અભ્યાસ કરીએ આપણા કે આપણી અંદર શું શું છુપાયેલું છે, અંદર કેવા ગહન સ્તરો છે, એનું આ કહે છે કે હું જ્યારે આઈનેસ, હું પોતે હું કોણ છું, હું જ્યારે વિચાર કરું છું તો આપણે સાકર ખાઈએ છીએ, કોણ ટેસ્ટ કરે છે? આપણે તેમ લાગે છે કે જીભ ટેસ્ટ કરે છે, પણ વાસ્તવિકતામાં જીભનો કોઈ ટેસ્ટ નથી. આપણી અંદર જે ચેતનતા રહેલી જે છે, જેને આપણે ચૈતન્ય કહીએ છીએ, એ જ ટેસ્ટ કરે છે. અને આપણા જે ગહન સ્તરો જે આપણા વ્યક્તિત્વ સાથે બંધાયેલા છે અંદરના, આમાં પછી આવશે, એટલે એ જે એને આપણે સુગઠિત કરવાનું છે. આ જે 5 કોષ છે, વ્યક્તિત્વ વિકાસ કરવો એટલે આ 5 શરીર જે છે એને એક સરખી રીતે આપણે સુગઠિત કરવા પડે, અને તો જ આપણે બહુમુખી પ્રતિભા તરીકે તૈયાર થઈ શકીએ. એક પૂર્ણ વ્યક્તિત્વ જ્યાં સુધી આપણે થતા નથી ત્યાં સુધી આપણે
આપણા મનોમય વિકાસ નથી થઈ શકતો, આપણે તીવ્ર અનુભવ શક્તિ નથી મેળવી શકતા. અને ખાસ તો આપણે એવું લાગે છે કે જે આપણે આનંદ અનુભવી છે ને એ ક્યાંક આનંદ ટુકડે 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 પૂરો એક સાથે આનંદ નથી મળતો. તૈલવત ધારા આપણે કહીએ ને, પાણી જ્યારે એક પાત્રમાંથી બીજા પાત્રમાં પાણી નાખી તો એમાં ઓક્સિજન ભરેલો હોય, એર ભરેલી હોય તો ડબક ડબક શબ્દ આવે. પણ જ્યારે તેલ આપણે નાખો એક તેલના પાત્રમાંથી બીજા તેલમાં, તેલની ડેન્સિટી હાઈ હોય છે, એટલા માટે એક જ લાઈન, એટલે વેદાંતમાં કહે છે કે જે તૈલવત ધારા, ધ્યાન જે કરે માણસ, તૈલવત ધારા એક લાઈનમાં જ થશે, એમાં પછી એમાં કોઈ એર ન હોય, ડેન્સિટી વધારે છે એટલી. તો એવી રીતે આ જે 5 કોષને જેણે ડેવલપ કર્યું છે એને જે આનંદ છે, નિર્વચ્છિન્ન આનંદ, એનો મતલબ કે એનો આનંદ કન્ટિન્યુઅસ રહેશે. અને ખાસ તો આ કરતાં કરતાં પછી પોતાની જાતને દિવ્યતા અનુભવે. આગલી આપણે જોયું કે અંદર વ્યક્તિત્વ જે છે, આપણી અંદર દિવ્યતા આપણે ક્યારે સમજી જઈએ, અભિવ્યક્તિ જ્યાં સુધી આપણે કરી નથી શકતા દિવ્યતાની, આ 5 કોષને આપણે અનુભવ કરીએ ત્યારે આપણી અંદર જે દિવ્યતા છે એને આપણે અભિવ્યક્ત કરી શકીએ છીએ, બહારના લોકો માટે આપણે આપી શકીએ છીએ. અને સ્વામી વિવેકાનંદ કહ્યું કે આપણે આ પૂર્ણ વ્યક્તિત્વ હતા, જેમણે પૂર્ણ રીતે પોતાનું વ્યક્તિત્વ બીજા માટે આપ્યું હતું. બીજા માટે એનું કેવી રીતે ફિલિંગ્સ હતું. એકવાર એ જ્યારે અમેરિકાથી પાછા આવ્યા, અમેરિકા જતા પહેલા એ અલ્મોડા ગયા હતા, તો ત્યાં એક રામ સનઈ કરીને એકદમ સાધારણ માણસ મળ્યો હતો. સ્વામીજી અમેરિકાથી પાછા આવી ગયા બાદ ત્યારે તો આખા વિશ્વમાં બધા એને ઓળખીતા થઈ ગયા હતા. પહેલી વાર જ્યારે અલ્મોડા ગયા ત્યારે કોઈ નહોતું ઓળખતું એમને. બીજી વાર જ્યારે ગયા હતા તો આખા ભારતમાં તો ઓળખાણ થઈ ગઈ હતી ને વિશ્વમાં પણ થઈ ગઈ હતી. પણ જ્યારે એ અલ્મોડામાં ગયા, આટલા લોકો એમને સાંભળવા આવ્યા હતા, તેમણે ખૂણામાં એક માણસને જોયો. તરત એને ખ્યાલ આવી ગયો કે આણે હું જ્યારે પહેલી વાર આવ્યો હતો ત્યારે મારી સેવા કરી હતી. તરત એમણે આટલા બધા કોંગ્રેગેશનમાંથી, આટલા બધા માણસોમાંથી નીચે ઉતરીને એક દૂરમાં ખૂણામાં એક માણસ ઉભો હતો, રામ સનઈ કરીને લઈને એને ભેટી પડે. તો એકદમ સાધારણ ગરીબ માણસ, એને કે તમે મને યાદ રાખ્યો છે. તો જ્યારે પર્સનાલિટી ડેવલપ, જ્યારે એનું વ્યક્તિત્વ પૂર્ણ થાય છે ત્યારે પણ એનો જે સ્વભાવ જે છે, લોકો સાથેનો વ્યવહાર જે છે, એ વ્યવહાર એકદમ આવો સરળ રહેશે. આપણે પણ જ્યારે કામના ફિલ્ડમાં આપણે આગળ વધીએ છીએ, આપણો વ્યવહાર બીજા સાથે કેવો છે, આપણે જ્યારે પૂર્ણ વ્યક્તિત્વ વિકાસ તરફ આપણે આગળ વધીએ છીએ ત્યારે આપણે ખબર પડે છે કે આપણો વિકાસ કેવો છે, આપણે આગળ કેવી રીતે વધીએ છીએ. અને જ્યાં સુધી આપણે વ્યક્તિત્વની જીવંતતા જેને કહીએ, લોકો સાથે આપણે મિક્સ થઈએ, કામ કરીએ, ત્યાર પછી આપણે ભારત દેશમાં અત્યારે બધી જગ્યાએ આપણે જોઈએ છીએ. આજે ગહન સ્તરોની પહેલાં જોઈ લઈએ કે આ કેવી રીતે ગહન સ્તરો કામ કરે છે. આનંદમય કોષ, વિજ્ઞાનમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ અને અન્નમય કોષ. અન્નમય કોષ પહેલું આવે છે. એવી રીતે આપણે અંદરના જે સ્તરો જે છે કેવી રીતે આપણે ડેવલપ કરવું. આપણે જોયું કે કેવળ શરીર ઉપર આપણે ધ્યાન ન રાખીએ, ધીરે ધીરે આપણે પ્રાણ શક્તિ જે આપણી છે એને ડેવલપ કરીએ, પછી મનોમય શક્તિને ડેવલપ કરીએ, વિજ્ઞાનમયને ડેવલપ કરીએ, અને આ 5 સ્તરને આપણે જો જીવનમાં ઉતારી શકીએ તો આપણું વ્યક્તિત્વ એક પૂર્ણ વ્યક્તિત્વ તરફ જશે. પછી મન જે છે, મન કેવી રીતે તૈયાર થાય, મનની સામગ્રી શું. વ્યક્તિત્વ વિકાસમાં કરવા માટે આપણા મન જે છે, મનને કંટ્રોલ કરવો બહુ જરૂર છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આપણું અંતઃકરણ જેને આપણે વેદાંતની પરિભાષામાં કહીએ છીએ. ઘણીવાર આપણે કહીએ કે મને આજે અંદરથી બહુ સારું, હું અંદરથી ફીલ સારું નથી કરતો, તો અંદરથી ફીલ સારું નથી કરતો એટલે હું આ કોણ, અંદરથી કોણ નથી કરતો, તો આપણું અંતઃકરણ છે. અંતઃકરણ આ 4 વસ્તુનું બનેલું છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ત્યાર પછી મન આપણું એકાગ્ર હોય. વ્યક્તિત્વ વિકાસમાં એકાગ્ર મનની બહુ જરૂર છે.
ઘણીવાર આપણે પુસ્તક વાંચતા હોઈએ છીએ, આપણી આંખો ખુલી છે, આપણે બધાના અનુભવ છે. કોન્સન્ટ્રેશન જેને કહેવાય છે, સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે જો મારે હવે ફરીથી શિક્ષણ લેવું હોય, એજ્યુકેશન લેવું હોય, તો હું હવે ફરીથી પહેલું શિક્ષણ કેવી રીતે મનને એકાગ્ર કરવું. આજે આપણે મનની એકાગ્રતા શીખવતા નથી. આપણે વાંચતા હોઈએ છીએ પણ આપણું મન ક્યાંક ભટકે છે. આજે વિદ્યાર્થી અવસ્થામાં શા માટે વિદ્યાર્થીઓ આપણને કમ્પ્લેન કરે છે કે મને યાદ નથી રહેતું? ડ્યુ ટુ મન આપણું નથી, કોન્સન્ટ્રેશન. વાંચે છે, સાથે સાથે ક્યાંક ગીત વાગતું હોય છે મોબાઈલમાં કે ખોલીને. હવે તો સૌથી પ્રોબ્લેમ છે કે આપણા મનને કંટ્રોલ કરવા માટે છે ને એકાંતની બહુ જરૂર છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે એકાંત સેવન અને અરતિર્જન સંસદી, આ બેની બહુ જરૂર છે મનને કંટ્રોલ કરવા માટે. પણ આજે વાસ્તવિક સત્ય એવું છે કે કોઈ એકલો જ રહ્યો નથી. આજે મોબાઈલે આપણે બધાને એકાંત લઈ લીધું છે. કોઈ માણસ આજે એકલો નથી. તમે બધા જોજો, આપણે બધાના જીવનના બધાને, ઇવન અમે સંન્યાસી છીએ તો શું છીએ, હવે અમે કદાચ બની શકે અમે સ્વામી વિવેકાનંદના મેસેજ કોઈકને મોકલાવતા, વોટ્સએપમાં મોકલાવો, મેસેજ મોકલાવો કે ઈમેલ મોકલાવો, બટ વી આર ઓલ્સો નોટ એલોન. એકાંત જે છે, તમારે એકાંત સાધના કરવી હોય, મનને તમારે કંટ્રોલ કરવો, તો અંતઃકરણની જે વૃત્તિ છે એને કંટ્રોલ કરવો, મનને, તો એકાંત બહુ જરૂરી છે. અને આપણે એમ લાગે છે કે આપણે વાંચીએ છીએ, આપણે અભ્યાસ કરીએ છીએ, આપણી આંખો ખુલી છે, આપણે વાંચીએ છીએ, પણ આપણી મનની ઇન્દ્રિય અને આંખનો જે આંખ અને મન સાથે જે તાદાત્મ્ય જે છે એ ઠીક કેળવી નથી શકતા. એટલે ઘણીવાર આપણે જોઈએ છીએ ઘણા બધા આપણા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ જે હોય છે, અંધ ભાઈઓ, આંખો ખુલી હોય પણ આમ જોઈ ન શકતા. આમ આપણે નવા લાગે તો આંખો ખુલી છે તો કેમ જોઈ નથી શકતા? પણ આંખોની સાથેનું જે મનનું સાથે, મગજની સાથેનું જે ચેતાતંત્ર છે એની સાથે એનો સંપર્ક નથી હોતો. આ લોકોનો તો ફિઝિકલી નથી હોતો, પણ આપણામાંથી ઘણાનો તો હોવાની સાથે પણ નથી હોતો. કારણ કે આપણું મન જે છે ને, જ્યારે જે વસ્તુમાં આપણે જવું જોઈએ જતું નથી. આપણે ક્યારેક સરસ મજાનું મેથેમેટિક્સ વાંચતા હોઈએ, જ્યારે ભણતા ત્યારે અનુભવ છે, ત્યારે એમ થાય કે ના થોડુંક આપણે ભાષાનું કાંક વાંચી લઈએ. એટલે આપણે ઠીક એક વસ્તુને એકાગ્ર તરીકે જોઈ નથી શકતા, એટલા માટે આપણું મન ભટક્યા કરે છે ને આપણો અભ્યાસ સારી રીતે નથી શકતો. અને ઘણીવાર આપણે નક્કી કર્યું હોય, લક્ષ્ય કેળવું હોય, પણ બીજું જ ક્યાંક થઈ જતું હોય છે. આ બધું છે ને આપણું મનને જાણવા, મનને કેવી રીતે તૈયાર કરવું. આપણું મન જો અનિયંત્રિત હોય, આપણું જ મન, ગીતામાં કહ્યું છે આત્મનો બંધુ રાત્મૈવ રિપુરાત્મનો. જે મન કંટ્રોલમાં આવે છે, વ્યક્તિત્વ વિકાસનો બહુ મોટો ઇમ્પોર્ટન્ટ જો કોઈ હોય તો આપણું મન છે. મનને આપણે કંટ્રોલમાં કરી શકીએ તો આપણો મિત્ર થઈ શકે, અને મનને આપણે કંટ્રોલ ન કરી શકીએ તો આપણો શત્રુ થઈ શકે છે. અને એ મનને ટ્રેનિંગ કરવાની છે, તાલીમ આપવાની છે. એ તાલીમ જ્યારે આપણે આપીએ છીએ અને એ આપણા હાથમાં આવી જાય છે, ત્યારે જ આપણે એ મિત્રની જેમ કામ કરે છે. અને આપણે જેમ જેમ આપણા અંતર્મનમાં આપણે ઊંડા ઉતરતા જઈએ, આધ્યાત્મિક જીવન હો કે આપણે એજ્યુકેશનમાં આગળ વધીએ તો પીએચડી સુધી આપણે આગળ વધી છે. એક સબ્જેક્ટને સારી રીતે આપણે સ્ટડી કરવા માગીએ છીએ. આજકાલના ફિલ્ડમાં તો દરેક સબ્જેક્ટ એટલો ઊંડો ઉતરતો જાય છે. પર્ટિક્યુલર મેડિકલ સાયન્સમાં ઘણીવાર અમને સાંભળ્યું છે અમારા કે અમેરિકામાં અમુક ડૉક્ટર છે ને એ જમણા કાનના જ ડૉક્ટર છે, ડાબા કાનના ડૉક્ટર નથી. તો એ લોકો એટલા ડિટેલમાં ગયા છે અંતર્મનમાં. એ ફિઝિકલ એચિવમેન્ટ છે. તો આ જે આપણા મનની જે એચિવમેન્ટ જે છે, આપણું મન જેટલું આપણી પાસે હશે, આપણે નવાય લાગે આપણે કેવી રીતે કહીએ છીએ કે મન પાસે હશે. વાસ્તવિક છે, મન આપણી પાસે નથી હોતું. એટલા માટે આપણે કહેવું પડે છે જેટલું મન આપણી પાસે હશે એટલું આપણે એકાગ્ર થઈ શકશું. એકાગ્ર રીતે આપણે કોઈને ભણાવી શકશું કે ભણી શકશું, કે આપણે કોઈ પણ કામ જે છે, આ બધા લગભગ જે મોટા એક્સિડન્ટ જે થતા હોય છે, જ્યાં ડ્રગ્સ એડિક્શન નથી હોતું ત્યાં એક્સિડન્ટ જે થાય છે, એ એક્સિડન્ટનું કારણ શું છે? કે મન જે છે એના હાથમાં નથી હોતું. જે મન આપણે ઘણીવાર કહીએ છીએ ને મારું મન અન્યમનસ્ક હતું, હું વાત કરતા કરતા તમે સાંભળ્યું, ઘણીવાર કેવું પડે છે સાંભળ્યું તો. શા માટે આપણે ટોકીએ છીએ કે મારું મન બીજી જગ્યાએ અન્યમનસ્ક થઈ ગયું હતું, અત્યારે હું આ મનમાં આવી ગયું છું. એટલે મનનો કંટ્રોલ જે છે, કોન્સન્ટ્રેશન બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે. નેક્સ્ટ કરો. નેક્સ્ટ હવે આ જે છે ઉપરનું હિમ પર્વત, આપણું મન ઉપરનું શું છે?
ઉપર એવું લાગે છે કે આટલો જ બરફ છે, ત્યાર પછીનું કરો. પણ આપણું જે મન છે ને અંદર કેટલું બધું ડેવલપ છે. આંતર મનને જો જ્યાં સુધી જાણી નથી શકતા, જહાજ પાણીની ઉપર જતું હોય, ઉપર એટલું નાનકડું લાગે કે અરે આ તો કાંઈ નથી, આપણે સાઈડમાંથી પાર થઈ જશું. કે મોટા મોટા એક્સિડન્ટ જે થાય છે, તો આપણા જીવનના એક્સિડન્ટો જે થતા એનું કારણ છે કે આપણું જે અંતર્મન જે છે, અજ્ઞાત ભાગ જે છે, આપણે જેને જાણતા નથી. આપણે જ્યારે આપણા પર્સનાલિટી ડેવલપમેન્ટની વાત કરીએ છીએ ત્યાં અંતર્મનની બહુ જરૂર છે. અંદરના મનને આપણે કેવી રીતે જાણવું, હાઉ ટુ નો. આ પંચકોશ આપણે જે 5 શરીર જે છે, એવી રીતે મનના પણ આવા ભાગ છે. મનને કેવી રીતે કેળવવું, જે સ્વામી વિવેકાનંદે જ્યારે કીધું કે અંદર રહેલી દિવ્યતા પ્રગટ કરવાની છે, તો એ દિવ્યતા ક્યાં રહેલી છે? અંતર્મનમાં રહેલી છે. અંદરનું મન જે છે એટલું બધું છે કે આપણે ખબર નથી પડતી. એને કેળવવાનું આપણે સાયન્સ શીખતા નથી. મૂલ્યલક્ષી શિક્ષણ કહો કે પર્સનાલિટી ડેવલપમેન્ટ કહો કે આધ્યાત્મિકતાના સ્તરોમાં આગળ વધવાનું છે, એ બધું આ અંતર્મનને ડેવલપ કરવાનું છે. નેક્સ્ટ, જ્ઞાત ભાગ આપણે તો ખાલી આમ જોવો તો 10% માઇન્ડને જ આપણે ઓળખી શક્યા છીએ. પણ આપણું જે વિવેકાનંદ જેવા પૂર્ણ વ્યક્તિત્વવાળા માણસો હોય, જે લોકોએ પોતાના મનને પૂરેપૂરું જાણ્યું છે, એ લોકો બાકીનું જે 90% જે મન છે એને એ લોકો જાણી શકે છે અને એને તૈયાર કરે છે. એટલા માટે સ્વામી વિવેકાનંદ કહેતા હતા, એકાગ્રતા તો એનો જે ઘટના છે જીવનમાં, આપણે બધા જાણીએ છીએ કે જ્યારે મેરઠમાં રહેતા હતા તો એના ગુરુભાઈ હતા સ્વામી અખંડાનંદ. દરરોજ લાઇબ્રેરીમાં જઈને એક ચોપડી લઈ આવતા હતા, કોઈ એક ચોપડી લઈ આવતા હતા. તો લાઇબ્રેરીને બહુ ગુસ્સે થઈ ગયું કે તમે રોજ રોજ ચોપડી બદલાવો છો, શું મજા કરો છો? કે ના, અમારા ગુરુભાઈ છે, રોજ વાંચે છે. એ કે આટલી એક ચોપડી વાંચતા દિવસોના દિવસો વાંચે, તમારા કોણ છે કે એક દિવસમાં વાંચી લે છે? ત્યારે અખંડાનંદ સ્વામીજીએ કહ્યું એમને, નરેન્દ્રનાથને, વિવેકાનંદજીને, કે આવી રીતે લાઇબ્રેરીને તો ડાઉટ કરે છે તમે. કે ચાલો, એ ગયા ત્યાં લાઇબ્રેરી પાસે, બ્રિટિશર લાઇબ્રેરી હતા. તો એમને કહ્યું કે એક જોન લબાકની પુસ્તક હતી, બહુ મોટી પુસ્તક હતી. તો એણે કહ્યું કે તમે આ જે પુસ્તકોના ગ્રંથો છે આ એક દિવસમાં બદલાવો છો, વોટ ઇઝ ધ રીઝન? તો કે હું તો વાંચી લઉં છું. તો કે અરે આ એક પુસ્તક વાંચતા મહિનો નીકળી જાય, તમે કહો છો હું એક દિવસમાં વાંચી લઉં, હું કેમ માની શકી? તો એમણે કહ્યું કે આ જે છે કોન્સન્ટ્રેશન, બ્રહ્મચર્ય અને કોન્સન્ટ્રેશનની શક્તિને જો એક સાથે કરવામાં આવે તો તમે મનને કેળવી શકો છો. હું કાંઈ એક શબ્દ નથી વાંચતો. જ્યારે નાનકડો બાળક હોય, વિવેકાનંદજી એમને સમજાવ્યો કે તમે જ્યારે ભણવા બેસો ત્યારે ક, કા એક શબ્દ કરો. થોડા દિવસ પછી કા, રે, 2 શબ્દ વાંચો, પછી એક પેરેગ્રાફ વાંચો, પછી આખું મોટો પેરેગ્રાફ વાંચો, પછી આખું પન્નું વાંચો. તો મન જ્યારે કેળવાઈ જાય, તો સ્વામી વિવેકાનંદજીએ કીધું કે હું આખું બધું નથી વાંચતો, હું ઉપરનું થોડું વાંચું, વચ્ચે વાંચું અને લાસ્ટમાં વાંચું. એટલે અંદરનો આઈડિયા તમારે ક્યાંકથી પણ પૂછી શકો છો. તો એમણે વિશ્વાસ ના આવ્યો એટલે એમને એમાંથી પૂછવા માંડ્યું કે આ પુસ્તક તમે આગળ વાંચ્યું? તો મેં કોઈ દી નથી વાંચ્યું, પહેલી વાર વાંચ્યું છે. તો એમને આશ્ચર્ય લાગ્યું કે એને બધા જ પુસ્તક, એના બધા જ પ્રશ્નોના ઉત્તર એમણે સારી રીતે આપ્યા. કારણ કે એમણે અંતર્મન જે છે, કોન્સન્ટ્રેશન. રામકૃષ્ણ પરમહંસ બહુ જ એક સરસ મજાની સ્ટોરી કહેતા હતા કે એક તળાવ જે હતું, તળાવની પાસે એક જણ પેલો માછલી પકડે ને, ગલ લગાવેલી હોય ને આમ બેઠો હોય, આમ એકદમ ધ્યાન કરીને બેઠો છે કે હમણાં જ માછલી આવશે અને એ ગલને પકડશે. એટલે પેલું લાકડી છે ને, દોરી હાલે એટલે ખબર પડે કે માછલી પકડી લીધી છે. બંગાળમાં હતા એટલે એ પ્રમાણેનું દ્રષ્ટાંત આપ્યું છે. પણ એ આપણે અહીંયા પણ જોઈએ છીએ. તો જ્યારે એને ત્યારે બાજુમાંથી એક ભાઈ નીકળ્યો, પૂછે છે કે ભાઈ અમુક ગામ ક્યાં છે? એ સાંભળતા નથી. એનું મન 100% મન, આજે 100% જે મન છે ને એ એમાં જ આપેલું છે કે હમણાં કોઈ માછલી પકડશે ને પકડી લેશે. તો એને 2-3 વાર પૂછ્યું કે ભાઈ અમુક ગામ ક્યાં છે? એને ઉત્તર નથી આપતા. એટલે થોડો આગળ નીકળી જાય છે. આટલી વારમાં માછલીએ પેલા લોટના ગલને પકડી લીધું અને તરત બહાર કાઢી લીધું. પછી એને જોયું કે ભાઈ ક્યાંક પૂછતો હતો કે ભાઈ અહીંયા આવો, શું થયું? તમે શું પૂછતા હતા? તો કે ના, મને ખબર પડી ગઈ, મારે ગામમાં જવું હતું કે અહીંયા ગામ છે. એ કે ના, મારું ધ્યાન બધું અહીંયા હતું. તો આવી રીતે જે અજ્ઞાત ભાગ અને જ્ઞાત ભાગ જે છે મનનો, એને આપણે પૂરો જ્યાં સુધી જાણતા નથી ત્યાં સુધી મનની શક્તિ શું છે, મનને આપણે કેવી રીતે કેળવીએ. ઘણીવાર આપણને એવું લાગે કે ઘણાની મનની શક્તિઓ એટલી બધી તીક્ષ્ણ હોય છે, નવાઈ લાગે કે આ કેવી રીતે આ બધું યાદ રાખી શકે છે. અમે જ્યારે ભણતા હતા ત્યારે અમારી સાથે એક ભાઈ ભણતા હતા. ખબર નહીં એમણે કોઈ યોગ સાધના કરી હતી એવું તો મને નથી લાગતું.
હવે તો જે અત્યારે ડૉક્ટર છે વિદેશમાં, પણ એ જ્યારે ભણતા હતા, અમે વલ્લભ વિદ્યાનગરમાં જ્યારે ભણતા હતા, તો અમે બધા તો આખો દિવસ વાંચીને મહેનત કરીને સારા પર્સન્ટેજ લઈ આપતા. પણ એ ભાઈ એનું એટલું એકાગ્રતા પૂર્ણ વાંચતા હશે ખબર નહીં. કેમિસ્ટ્રીની 12મા ક્લાસની પરીક્ષા હતી આપણા વખતે, તો અમે જ્યારે ભણતા ત્યારે તો દરરોજની 2 પેપર હતા. તો આગલા દિવસે સિનેમા જોવા ગયો, પછી જોવા ગયો, એટલે અમને નવાઈ લાગી, પણ અમારા કરતાં વધારે માર્ક આવ્યા. તો અમે પૂછ્યું કારણ શું? તો કે જ્યારે એનું કોન્સન્ટ્રેશન એવું હતું. તો કહેવાનો અર્થ છે કે જે મન જે છે એને એક ધ્યાનથી આપણે વાંચી, મનને પૂરેપૂરું આપણી પાસે જ્યારે રાખીએ છીએ ત્યારે આપણે પૂરો ભાગ ધારી શકીએ છીએ. પૂરો નેક્સ્ટ. અને આ મહાન વ્યક્તિત્વ જે પ્રાપ્ત કરવું હોય આપણે, મનને ખાસ તો મનને કેળવું હોય તો મનને શિસ્તમાં રાખવું પડે. હિંમત આપણામાં કેવી છે, કલ્પના શક્તિ આપણે કેવી કરીએ, ધૈર્ય, અને ખાસ તો સમાજમાં આપણે સંઘર્ષ કરવાની ક્ષમતા જે છે ને મનમાંથી મળે છે. મન જો એનું કંટ્રોલ હોય એને સંઘર્ષ કરવાનો સામનો, આપણે સમાજમાં ઘણીવાર એટલા બધા દૂષણોનો સામનો નથી કરી શકતા, કારણ કે આપણું મન બહુ વીક હોય છે. અને વિશ્લેષણ અને એકાગ્રતા, મનને આપણે ક્યાં લઈ જવું, સમાજના જે દૂષણો જે છે એને આપણે કંટ્રોલ કરવાની શક્તિ આપણે એમાંથી મળે છે. ત્યાર પછી અને ખાસ તો દક્ષતા, એક્સપર્ટ. આપણે જ્યાં સુધી કોઈ પણ મનને આપણે એક્સપર્ટ નથી બનાવતા, દક્ષ જ્યાં સુધી નથી બનતા, ત્યાં સુધી આપણું મન જેટલું આપણે હાથમાં રાખ્યું આપણે એને પરફેક્ટ બનાવવું પડે. એક્સપર્ટ આપણે કહીએ ને, આ અમુકને એક્સપર્ટ છે. અને મન જેમ જેમ આપણે મનને આપણી પાસે, એમાં મનની અંદર જ્ઞાન શક્તિ વધશે અને લોકો પ્રત્યે જે પ્રેમ, સ્વામી વિવેકાનંદ કહેતા હતા, ફિલિંગ્સ ફોર ધી અધર્સ, એ આવતું રહેશે. અને મન આપણું બહુ ખુલ્લાપણું કહે છે ને, કે આપણે કહીએ ને, આ ભાઈની સાથે વાત કરીને તો બહુ આનંદ આવે, મનના ખુલ્લા છે, મનમાં કંઈ રાખતા નથી, પાછળથી કંઈ નથી બોલતા. આપણે ઘણા બધા આપણા રેફરન્સ આપણે કહીએ ને, આપણે કોઈ મિત્ર વિશે કહીએ કે કોઈ શિક્ષક વિશે કહીએ, કોઈ વિદ્યાર્થી કહેતો કે અમારા અમુક ટીચર બહુ સારા છે, જે કંઈ કહેવાનું સામે કહી દે, પાછળથી ન કહે. તો આ જે ઓપનનેસ ટુ ધ માઇન્ડ, આપણા મનની જે વિશાળતા જે છે, ઓપનનેસ ક્યાંથી આવે? આપણે મનને જ્યારે આપણે પૂર્ણ રીતે વિકાસ આપણે કરી શકીએ ત્યારે. અને નેતૃત્વ, લીડરશિપ જેને કહેવાય, જે મન, આમ તો કહેવાય છે લીડર્સ આર બોર્ન નોટ મેડ. વિવેકાનંદ જેવા માણસો તો જન્મ લે કે બનાવી ન શકાય, પણ આપણે જ્યારે જોઈએ છીએ કે ખરેખર લીડર પણ સારા હોય છે, તો એ નેતૃત્વ શક્તિ પણ ખીલી શકે છે. મનને આપણે જ્યારે આપણા મનને આપણે ડેવલપ કરીએ છીએ, ત્યાર પછી નિમ્ન, આ જે પ્રાણી વર્ગ જે છે, આપણે જાણીએ છીએ કે આપણા પોલીસ ડિપાર્ટમેન્ટ કહો કે જે કહો, કાંઈ શોધવું હોય તો કૂતરાને લઈ જાય છે. આપણે કોઈને સાંભળ્યું છે કે માણસને લઈ ગયા, માણસ સૂંઘ્યો અને કોઈને ગુનેગારને પકડી શક્યા? આપણે ક્યારેય નથી કરી શકતા, આપણી જ્ઞાન શક્તિ એવી નથી. તો આ પશુ પક્ષી જે છે ને, એની અંદરની પણ એના જે મન જે છે કુદરતી વૃત્તિ સામે, કારણ કે એ લોકોનું મન પર્ટિક્યુલર વ્યક્તિમાં એનો કંટ્રોલ હોય છે. શા માટે આપણે આ કૂતરાને આપણે વાપરીએ છીએ કે એની એક પર્ટિક્યુલર શક્તિ જે છે કેળવાયેલી હોય છે. તો આપણું મન જો કેળવાયેલું હોય તો કેટલું બધું કામ કરી શકે. આપણે જે કહ્યું કે જ્યારે બાળક જન્મે છે તે ખબર નથી પડતી કે હું કોણ છું, અને ભયથી, અને ખાસ પર્સનાલિટી ડેવલપમેન્ટ મૂળ વસ્તુ જે છે ભયની લાગણી આપણે ઘણીવાર વિતાવવી હોય છે. ઘણા બધા મેં જોયા છે, મન જેનું કેળવાયેલું હોય ને એની આ ભયની લાગણી નીકળી ગઈ હોય છે. અને વલણ જે છે આપણા લોકો પ્રત્યે, કુદરતી વલણને જે આપણે બીજા ઉપર વિજય મેળવો હોય, આપણી પર્સનાલિટી ડેવલપ થાય, તો આપણે સૌ સાથે આપણે હળીમળીને રહીએ છીએ. એક આપણે જે કહીએ ને એકાંતપણું, ઘણા એકલા બેઠા હોય, કોઈ બીજા સાથે મિક્સ પણ ન થતા હોય, કોઈની સાથે વાત કરવી હોય, કોઈ આગળ ક્યાંક કામ કરવું હોય તો એકાંતપણું, એમ જેને કહીને એલોનનેસ, એને બહુ સારું પડે. એલોનનેસ બે વસ્તુ છે, એક તો આધ્યાત્મિક જીવનમાં એલોનનેસની વસ્તુ અલગ છે, ને આ જે છે કે ભય ઉપર જેણે વિજય મેળવ્યો છે મનને કંટ્રોલ કરીને, તો એના માટે એના જીવન જે છે ઉચ્ચ જીવન એ જીવી શકે છે. તો ત્યાર પછી કાલ્પનિક સર્જકતા, આપણે ઘણીવાર આપણે વિચાર કરતા હોઈએ છીએ. અહીંયા દેખાડ્યું છે કે જો રેતી જે નબળું માધ્યમ છે છતાં પણ કલ્પના કરીને કેવું સરસ મજાનું આપણે કરી શકીએ છીએ.
તો આપણે જ્યારે કલ્પના કરીએ છીએ, આપણી કલ્પનાઓ કેવી હોય છે, મન કંટ્રોલ હોય. પર્સનાલિટી ડેવલપમેન્ટનો બહુ ઊંચો ફેક્ટર છે કે કલ્પના શક્તિ. આપણે કલ્પના જ્યાં સુધી આપણી કલ્પના બહુ પરફેક્ટ હોય ત્યારે નબળું માધ્યમ હોય છતાં પણ આપણે એમાં આગળ વધી શકીએ છીએ. સુગ્રીવ માળો બનાવે, પક્ષી માળો બનાવે, કેટલું ધીરજથી બનાવે. સુગ્રીવના પછીનો છે કરતા માળો કેટલું ધીરજથી કરતા હોય. તો પર્સનાલિટી ડેવલપમેન્ટ કરવામાં ધીરજની બહુ જરૂર છે. આપણે કહીને ફળ તરત ન પાકે. આજકાલ તો પાવડર દઈને પકાવી ફળ કંઈ સારા ન હોય, હેલ્થ માટે સારા ન હોય. તો કોઈ પણ વસ્તુ દક્ષતા અને ધૈર્ય, પર્સનાલિટી ડેવલપમેન્ટ કરવામાં આ બે વસ્તુની બહુ જરૂર છે. દક્ષતા ખૂબ જરૂરી છે. દક્ષતા કેળવતા ધૈર્ય જોઈએ. અને બંને જ્યારે એક સાથે થાય છે ત્યારે આપણું મન અત્યંત એકદમ કેળવાઈ જાય છે. પછી આપણે જે પણ ફિલ્ડમાં હોઈએ એ ફિલ્ડમાં આગળ વધીએ તો પ્રશંસા પણ મળે છે આપણને કે ના અમુક જે છે બહુ સારું કામ કરે છે અને દેશનું સારું કામ કરે, સારું ભણાવે છે. આવી બધી વ્યક્તિત્વ પર્સન સંબંધની એક પર્સનાલિટીની અલગ અલગ વ્યાખ્યાઓ આપે છે. એનું કારણ છે આ દક્ષતા અને ધૈર્ય. પછી અને જીવનમાં સંઘર્ષનો સામનો કરવાની શક્તિ જે આપણે કહેતા હતા, કેવી રીતે સામનો કરો. આજે પતંગિયું જે છે કેવી રીતે કોસેટામાંથી બને છે અને પછી પતંગિયું પોતાનું જીવનનો આનંદ માણે છે. તો સંઘર્ષ જ્યાં સુધી આપણે સંઘર્ષ કરવાની શક્તિ કેળવી નથી શકતા, મનને એવું કેળવવું જોઈએ જેથી કરીને આપણે સંઘર્ષ આપણા જીવનમાં આવે એને આપણે સામનો કરી શકીએ. અને સામનો કરી શકીએ તો જ આપણે એ જીવનનો ઉચ્ચ આધ્યાત્મિક આનંદ, જેને આપણે વ્યાખ્યા કરી હતી આનંદમય કોષ, જેને આપણે વિસ્તારથી આપણે પહેલાં જોયું, તો જ આપણે જીવનનો આનંદ માણી શકીએ છીએ. જો આપણી પર્સનાલિટી ડેવલપ થઈ હોય અને સંઘર્ષ આપણે સામનો કરી શકતા હોઈએ તો આપણે આનંદથી રહી શકીએ છીએ. ત્યાર પછી વિશ્લેષણ, ચેસનું આપણે વિચાર કરતાં આપણું જીવન જે છે તરત જ આપણે સ્ટેપ નથી લઈ લેતા. જેનું મન કેળવાયેલું હોય એ શું કરે, કારણ વિચારીને આગળ વધે. આપણે ગેમમાં જોઈએ છીએ કે કેટલું વિચારતા આપણે ગેમ રમી. તો આપણા જે મન જેનું કેળવાયેલું હોય એ દરેક સ્ટેપ એ વિચારે છે આગળ કેવી રીતે વધવું. એના વિશ્લેષણ કરતાં એકાગ્રતાની સાથે આગળ વધે છે અને એને સફળતા મળે છે. જ્યારે જ્ઞાન અને પ્રેમ ઉદય થાય ત્યારે આપણા જીવનની અંદર અહિંસા ડેવલપ થાય છે. મહાત્મા ગાંધીજી અહિંસાનો આપણે પ્રચાર કર્યો હતો. પણ આપણા શાસ્ત્રો જે છે, ઋષિ મુનિઓ તો જંગલમાં જ રહેતા હતા અને એવું કહેવાય છે કે જ્યાં ઋષિ મુનિઓ રહેતા હતા ત્યાં વાઘ અને હરણ એકસાથે પાણી પીતા હતા. શા માટે? કે એમના જે મન જે હતું એનું મન એવું કેળવાયેલું હતું, એવું મન કેળવ્યું હતું કે એના મનમાંથી કોઈ ઘૃણાનો ભાવ, આજે આપણે સાપ આવે એટલે તરત ભાગી જાય છે, આપણે બીક લાગે છે, ભય આવે કે કોઈ જીવડો હોય, ઉંદર હોય કે ઘૃણા આવે કે આ ગંદા કે આવું જે મનની વિકૃતિ આવે છે. પણ ત્યારના ઋષિ મુનિઓ એવું કહેવાય છે કે આવી રીતે શા માટે રહેતા હતા કે એ લોકોના મનના જે ભાવો જે હતા ને, મન એટલું કેળવાયેલું હતું કે એના મનની અંદર કોઈ અહિંસા જ નહોતી જાગતી. એટલે ત્યાં પ્રાણીઓ જે આવતા હતા એના મનમાં આવતી પણ હિંસા નીકળી જતી હતી. એટલે વાઘ અને હરણ એક સાથે પાણી પીતા હતા, કારણ કે એની અંદર જે વૃત્તિ હતી, એમનું મન એવું કેળવાઈ ગયું હતું, એમણે એવું ડેવલપ કર્યું હતું જેને કારણે આ હિંસાની વૃત્તિ એ લોકોની ટોટલી ચાલી ગઈ હતી. તો એટલે એક સાથે સમાજમાં આજે પણ આ વૃત્તિની બહુ જરૂર છે, પ્રેમ અને જ્ઞાન. જ્યાં સુધી આપણું જ્ઞાન ડેવલપ નથી થતું, આપણે લોકો પ્રત્યેનો પ્રેમ આપણે નથી સારી રીતે કરી શકતા, ત્યાં સુધી આપણે બીજાને આપણો માણસ નથી કરી શકતા. અને આપણે એટલા માટે જ એક સેલ્ફિશ ફ્રોગ, આપણે સ્વામી વિવેકાનંદ બહુ સરસ વાર્તા કહેતા હતા કે એકવાર એક સાગરનો દેડકો હતો ને, એ કૂવામાં ભૂલથી કરીને આવી ગયો. તો કૂવાનો દેડકો કે તું કોણ, ક્યાંથી આવ્યો છે? તો હું મોટા સમુદ્રમાંથી આવ્યો છું. શા માટે? તો એ કહે કે મારો સમુદ્ર તો બહુ મોટો છે. બોલે કેટલો મોટો છે? તો એને ઠેકડો મારે, એને કૂવાની અંદર એક જગ્યાથી બીજી જગ્યાએ ઠેકડો મારે કે તારો સમુદ્ર તો આટલો મોટો છે? તો ના એનાથી વધારે મોટો છે. તો વળી બીજો ઠેકડો મારે કે આટલો થોડો મોટો? પછી ના, એનાથી પણ વધારે મોટો. હાજી મોટો મારે એ કે એનાથી પણ વધારે મોટો. તો કે તારો સમુદ્ર મારા કૂવાથી મોટો છે? તો હોઈ જ ન શકે. એટલે આ જે જ્ઞાનની બહુ જરૂર છે. આપણે જ્ઞાન જ્યારે લેશું ત્યારે ખબર પડશે કે બહારનું વિસ્તૃત જગત આપણે જાણવા મળશે કે ભાઈ દેડકાને ખબર જ નહોતી કે સમુદ્ર કેટલો મોટો હોય. આપણે જો સમાજમાં જાણતા ન હોઈએ વસ્તુને
અને અજ્ઞાન આપણે પ્રચાર કરતા હોય તો શું થાય? લોકો હસશે કે આ માણસને ખબર નથી, 21મી સદીમાં બેઠા છે ને કાંઈ ખબર નથી, લોકો હસશે આપણા ઉપર. અને ખાસ તો સમાજના દરેક વ્યક્તિ પ્રત્યે પ્રેમ, આપણી જ્યારે પર્સનાલિટી ડેવલપમેન્ટ થઈ જાય છે, આપણું વ્યક્તિત્વ જ્યારે ઘડતર થઈ જાય છે, વ્યક્તિત્વ વિકાસ થઈ જાય છે, ત્યારે આપણે સૌના પ્રત્યે, ત્યાર પછી આપણે કોઈને આપણે ધિક્કારનું જ્ઞાન નથી કહી શકતા, ધિક્કારી નથી શકતા, કારણ કે આપણે ખબર છે કે એ આપણા માયાનો જ એક અંશ છે. અને ખાસ તો આગળના જમાનામાં જે પૌરોહિત્યવાદ હતો, સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે મોટા મોટા તે સમયના જ્યારે બ્રાહ્મણોને નિમ્ન જાતિને કેવી રીતે દબાવીને રાખતા હતા, કારણ કે એ લોકો સમજતા હતા કે અલગ છે, એ લોકોને અંદર પ્રેમ ડેવલપ નહોતો થયો લોકો પ્રત્યે. અને સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે ભારતની પડતીના બે કારણ છે. એક તો આ નિમ્ન જાતિને પદદલિત કરી છે અને નારી જાતિને અવહેલના કરી હતી. તો સ્વામી વિવેકાનંદે એટલા માટે કહ્યું હતું કે આપણો જે ધર્મ જે છે શેમાં થઈ ગયું? તો કિચન રિલિજન થઈ ગયું. જમણા હાથથી લેવો કે ડાબા હાથથી આપણે ઉપાડવું, કે જમણા હાથથી ખાવું કે ડાબા હાથથી ખાવું. 800માં ડોન્ટ ટચ મી, હું પવિત્ર છું, તું અપવિત્ર છું. આપણે બીજાને અપવિત્ર કહેતા પણ શરમાતા નહોતા. પછી ભલે ને આપણી અંદર કેટલા અપવિત્ર વિચારો ચાલતા હોય, બહારથી તો ઠીક છે, આપણે સરસ મજાના ટીલા ટપકા માળા પહેર્યા છે, ગંગા સ્નાન કરીને આવ્યા છે, પણ અંદરથી તો કેટલા બધા આપણા ગંદા વિચારો ચાલતા હોય. પણ આપણે બીજાને કહેતા હતા કે હું પવિત્ર છું, તું અપવિત્ર છું. એટલા માટે શંકરાચાર્યની પરીક્ષા બનારસમાં જ્યારે 10 મેઘ ઘાટ પરથી પસાર થતા ત્યારે શિવજીએ લીધી હતી. કૂતરાના વેશેને અડી ગયા, ચંડાલના વેશે. તો કે ચંડાલ મને અડી ગયા? ત્યારે એમને થયું કે ના, કે હું તો એ જ અહમ બ્રહ્માસ્મિ, હું એ આત્મતત્વ છું, એની અંદર જ આત્મતત્વ રહેલું છે. ક્યારે ખબર પડે? જ્યારે આપણું જ્ઞાન અને પ્રેમ વિસ્તાર પામે, આપણી વ્યક્તિ વિકાસ થાય, ત્યારે જ આપણે ખબર પડે છે. આ લીડરશિપ, કેળવાયેલું મન જે છે, ઇટ કેન લીડ, બધાને સારી રીતે કરી શકે છે. લીડર હોય ને એને બધાની ચિંતા હોય. લીડર કોઈ દિવસ એકલવાયો ન હોય, પોતે એકલો ન હોય. લીડરને બધા માટે વિચારવું પડે. અને લીડર સ્વાર્થી ન હોય. અનસેલ્ફિશનેસ જ્યાં સુધી નથી આવતી ત્યાં સુધી આપણે લીડરશિપ ક્વોલિટી આપણામાં નથી આવી શકતી. આપણે આ જીવનમાં ખરેખર જો કોઈ એક મૂળભૂત ક્વોલિટી કેળવવી હોય આપણા વ્યક્તિત્વ વિકાસની અંદર, પર્સનાલિટી ડેવલપની અંદર, તો એ છે અનસેલ્ફિશનેસ. એ જ્યાં સુધી ડેવલપ નથી કરી શકતા ત્યાં સુધી આપણે નેતૃત્વ નથી સંભાળી શકતા. નહીં તો આપણે આપણું સ્વાર્થ જ લેશું. નેતા થશું તોય આપણે સ્વાર્થ થશું. આજના નેતાઓને આપણે જોઈએ છીએ, આટલું બધું જે કંભાળ ને બધું બેરે છે નીકળે છે, શું છે કે આપણું નેતૃત્વ બરાબર નથી, કારણ કે આપણે લોકો માટે વિચારતા નથી. ત્યાર પછી અને પરંપરાગત વિચારનું ભંજન, નવું સર્જન. મન જેનું કેળવાયેલું હોય એ જૂના એક ઘટમાળમાં ન રહેવા માગતું, કાંક નવું સર્જન કરવા માગે છે. ડેવલપ્ડ માઇન્ડ જે છે ને, કાંક ને કાંક નવું, ક્રિએટિવિટી જેને કહેવાય. અને ભગવદ્ ગીતામાં પણ છે કે જ્યારે માણસ એકાંતને અનુભવ કરે, પ્રેમ અને હૃદયનો વિસ્તાર, એક્સપાન્શન ઇઝ લાઈફ, વિવેકાનંદજી કહેતા હતા, અને કોન્ટ્રેક્શન ઇઝ ડેથ. આપણું હૃદય વિસ્તાર થાય, આપણું મન વિકાસની પરિસીમા ઉપર જ્યારે આવે ત્યારે જૂના જે ઘટમાળના વિચારો ને બધું ભાંગીને નવું સર્જન થાય તો આપણું મન નવું કેળવાયેલું બને. દક્ષતા અને અભિનવ, આપણે એક્સપર્ટાઇઝ થઈ જઈએ અને એક્સપિરિયન્સ આપણા જીવનમાં આવતા જાય અને આપણું કામ જે છે નિપુણ રીતે આપણે કામ કરી શકીએ. જેમ આપણે આગળ વધતા જઈએ, એક્સપિરિયન્સ માણસની બહુ વેલ્યુ છે. કારણ કે એક્સપર્ટ હોય કોઈ, આજે તો બધી જગ્યાએ કોઈ મોટી પોસ્ટ હોય ત્યાં એક્સપિરિયન્સની બહુ જરૂર છે. જ્યાં સુધી એક્સપિરિયન્સ નથી થતો, દક્ષ આપણે નથી થતા, અને એના માટે આપણે મનને એવી રીતે કેળવવું પડશે. ત્યાર પછી બસ તો આ જે છે, અને આ જે મનને કેળવવા માટે મૂળભૂત જે 4 તત્વો આપણે જે વિચારવાના છે, હવે બસ નાનું જ છે. એક તો છે આત્મવિશ્વાસ. આપણે જે જીવનમાં આત્મવિશ્વાસ જ્યારે કેળવીએ, આઈન્સ્ટાઈન હતા સાયન્ટિસ્ટ, એમણે જે શોધખોળ જે કરી હતી, ન્યૂટન હતા, શું હતું કે એણે જોયું કે ગુરુત્વાકર્ષણથી પડે છે પેલું એપલ. તો એમણે આત્મવિશ્વાસથી એમણે શોધ કરી હતી. એકદમ આત્મવિશ્વાસ જ્યાં સુધી આપણા મનને આપણે આત્મવિશ્વાસથી કેળવી નથી શકતા ત્યાં સુધી આપણે
મનને કેળવી ન શકે. બીજો છે આત્મનિર્ભરતા. આત્મનિર્ભરતા બહુ જરૂરી છે આપણા જીવનમાં. આવી રીતે જ એક ઇન્સિડન્ટ છે. બ્રાઝિલના એક બહુ મોટા ફૂટબોલર હતા, એનું નામ છે ફ્રાન્સિસ્કો. બહુ જૂના હતા. હવે એ જ્યારે જન્મ લીધો હતો ને ત્યારે એના પગમાં ખોળ ખાપડ હતી, બંને પગમાં. પણ એના મનમાં એક એવું થઈ ગયું કે મારી અંદર કાંઈક એવી શક્તિ છે. ત્યારે એ ફૂટબોલ રમવાનું શરૂ કર્યું. બધાને નવાઈ લાગી કે આ કેમ, કે આનામાં તો બધું ખોળ ખાપડ છે. આજે આપણા બધા અંગો સારા હોય છતાં પણ આપણે નથી કોશિશ કરી શકતા. પણ એ પોતાની અંદર એના આત્મનિર્ભરતાની શક્તિ હતી. હમણાં રિસેન્ટ તમે ટીવીમાં બધા જોતા હશો, એક બિહારના બેન છે પૂર્ણિમા, કેવા નામ, મિસ પૂર્ણિમા. એણે એક પગ એનો કપાઈ ગયો હતો ટ્રેનના એક્સિડન્ટમાં, એમ્પ્યુટેડ પગ હતો. એવરેસ્ટ જઈ આવ્યા. તો કેટલી એની મનની કેળવ્યું હશે એમણે, જેનો પગ જ કપાઈ ગયો છે. આપણે હાલવામાં તકલીફ પડે છે સાધારણ માણસોને. અમરનાથ તો તમારામાંથી ઘણા ગયા છો, કેદાર બદ્રી બધા ગયા છો, કે કેટલી તકલીફ પડે. તો અરુણિમા સિન્હા એ તો એનો પગ કપાઈ ગયો હતો ટ્રેનમાં, પછી એને એમ્પ્યુટેડ પગથી એવરેસ્ટ ચડી આવ્યા. તો એનું મનોબળ કેટલું, આત્મનિર્ભર કેટલા હશે. અને આત્મજ્ઞાન, જે આપણે જ્ઞાનની વાત કરી, કે સ્વામી વિવેકાનંદ બહુ સરસ સ્ટોરી કહેતા હતા કે એક જે સિંહણ હતી, બધાએ સાંભળ્યું જ છે, પણ સિંહણ જે હતી જ્યારે એકવાર જમ્પ માર્યો, હરણને પકડવા ગઈ તો એના પેટમાં બચ્ચું હતું, બચ્ચું નીકળી ગયું, ઘેટા સાથે ઉછેરવા માંડ્યું. તો ઘેટાને ખબર જ નહોતી, સિંહણના બચ્ચાને ખબર નહોતી કે ઘેટા સાથે ઉછેરતા હતા. ઘેટા જેવી બે કરે, ઘાસ ખાય, પોતાનું વ્યક્તિત્વ ભૂલી ગયું હતું કે હું ઘેટું નથી, સિંહ છું. એક દિવસ જંગલમાં ફરતા ફરતા એક સિંહે જોયું કે ઘેટાના બચ્ચાની સાથે એક સિંહનું બચ્ચું કેવી રીતે ફરે છે. એને પકડી લીધું. તો કે તું કેમ આમ કરે છે? કે ના, હું તો ઘેટું છું. એ કે તું ઘેટું નથી ભાઈ, મારા જેવો સિંહ છું, તું હાલ તને દેખાડું. તળાવની પાસે એને મોઢું દેખાડ્યું. તો એને નવા લાગી કે હા, તો આત્મજ્ઞાન જ્યારે આપણને થાય, જે એનું મન કેળવાઈ જાય. પર્સનાલિટી ડેવલપમેન્ટમાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે આપણી જાતને ઓળખતા શીખીએ. વી શુડ લર્ન અવરસેલ્ફ. આપણે શું છીએ એ જ્યાર સુધી આપણે ઓળખતા નથી આપણી જાતને, આત્મજ્ઞાન નથી થતું, ત્યાર સુધી આપણે આપણો મૂળ સ્વભાવ જે છે. તો ત્યારે સિંહે એને કહ્યું કે તું ઘેટું નથી, અને ત્યારે એને ખબર પડી કે હું ઘેટું નથી, હું પોતે પણ એક સિંહ છું. આપણા મનને જ્યારે આપણે આ રીતે કેળવશું ત્યારે આપણે આપણની અંદરની જે શક્તિ જે છે એ ખબર પડશે કે આપણી અંદર કેટલી બધી શક્તિ રહેલી છે. અને ખાસ તો આત્મસંયમ. ઘણીવાર આપણે આપણા જીવનમાં આપણે કંટ્રોલ નથી કરી શકતા હોતા, તો સંયમની બહુ જરૂર છે. લાલ બહાદુર શાસ્ત્રીના જીવનમાં એક પ્રસંગ છે આવો કે એમના મા, જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે એમના મા રેલવે સ્ટેશનમાં આવ્યા. પોલીસને કહ્યું કે અમારો છોકરો અહીંયા દિલ્હીમાં કામ કરે છે. તો કે શું કામ કરે છે? કે એમણે કીધું કે હું દેશની સેવા કરું છું. કે હવે આટલા મોટા દિલ્હીમાં દેશની સેવા કરવાવાળા કેવી રીતે ગોતવા? તો કે તો તમારા દીકરાનું નામ શું છે? કે લાલ બહાદુર. હવે એ કહી શક્યા હોત કે મારો દીકરો એનો પ્રાઇમ મિનિસ્ટર છે, પણ તો જ એને ઘેર આવા જન્મ લે. કે આત્મસંયમ હતું જીવનમાં. જ્યારે મન જ્યારે કેળવાય માણસનું, ત્યારે બધું કંઈ દેખાડવાની વસ્તુ નથી, પોતાની મળે ખબર પડી જતી હોય છે. અને આત્મત્યાગ, આપણે પોતાને ત્યાગ કરી શકીએ છીએ કે નહીં દેશ માટે. આપણા હોકી પ્લેયર હતા ધ્યાનચંદ, તમને બધાને ખબર હશે. જ્યારે જર્મનીમાં આપણે પેલું ગોલ્ડ મેડલ મળ્યો હોકીમાં, ઓલિમ્પિકમાં, જર્મનીને હરાવીને, ત્યારે ધ્યાનચંદ કેપ્ટન હતા. તો જ્યારે પેપરમાં નેપોલિયને વાંચ્યું કે ભારતની ટીમ જીતી ગઈ છે અને ગોલ્ડ મેડલ એને સુવર્ણ પદક મળ્યો છે, તો એમણે ધ્યાનચંદને બોલાવ્યો. તો ધ્યાનચંદને નવાઈ લાગી કે મને નેપોલિયન શા માટે બોલાવે? નેપોલિયને બોલાવીને પ્રશ્ન પૂછ્યો કે તમે ફૂટબોલ રમવા, હોકી રમવા સિવાય તમે શું કરો છો? તો કે હું દેશની એક આપણી સૈન્ય છે એમાં કોન્સ્ટેબલ છું, એક આર્મી છું, સાધારણ આર્મી. કે શું પોસ્ટમાં છો? કે હું એકદમ સિમ્પલ રેન્કમાં છું. તો કે યુ કમ, આઈ વિલ મેક યુ કમાન્ડર. એમને ઓફર આવી હતી ધ્યાનચંદને. ત્યારે એને નવાઈ લાગી કે આ ઓફર ક્યાંથી આવી, પણ એને તરત એને ભારત દેશ યાદ આવી ગયો કે હું મારા દેશને માટે હું રમ્યો છું. આત્મત્યાગ કેને કહેવાય? નહીં તો નેપોલિયને એણે બોલાવ્યો તો ઇમિડિયેટલી તો આર્મીમાં રહી શક્યા. આર્મીની જ પોસ્ટ હતી અને એને કમાન્ડર બનાવી દેવાના હતા, કેટલી ઊંચી પોસ્ટ. પણ એણે જીવનમાં એણે ત્યાગ આપી દીધો એના જીવન માટે. ના, એણે કહ્યું કે ના, હું મારા ભારત દેશમાં
જન્મ્યો છું, ત્યાં જ હું મરીશ અને ત્યાં જ મારા દેશની સેવા કરીશ. આનું નામ છે આત્મત્યાગ. મન જ્યારે કેળવાય, આ 5 જે મૂળભૂત જે આપણે જેને કંઈ 5 તત્વો જે છે આપણામાં, આપણે એને કેળવવા જોઈએ. તો જ આપણે આત્મવિકાસ, સ્વામીજી જે કહેતા હતા, એક પૂર્ણ વ્યક્તિત્વ આપણે જ્યારે બનાવવું હશે, વિવેકાનંદ જેવું. અમે તો કહીએ કે આજના યુવાનોનો બધાનો કોઈ આદર્શ હોય તો વિવેકાનંદ છે, બીજો કોઈ નથી. પૂર્ણ વ્યક્તિત્વ તમારે જોવું હોય તો વિવેકાનંદ સિવાય ક્યાંય નહીં મળે. પણ આજનું શું છે, આજે આપણે આપણા પોતાના જેને કે અનસેલ્ફિશ તરફ આપણે આગળ વધી નથી શકતા. આપણે આપણી જાતને ડેવલપ જ નથી કરવા માગતા અને એટલા માટે આપણે આગળ નથી વધી શકતા. મને એવું લાગ્યા કરે છે ક્યાંક આપણે અટકી ગયા છે. આપણી અંદરની જે પૂર્ણ જે શક્તિ છે, પૂર્ણ વિકાસ જે છે, એને આપણે આગળ નથી વધારી શકતા. તો આવી રીતે આમ તો વ્યક્તિત્વ વિકાસની બાબતમાં તો ઘણું બધું ચર્ચા કરીએ તો ઘણું બધું, એટલી બધી વસ્તુઓ છે આપણે બંધ નથી કરી શકતા. પણ આ જે મૂળભૂત પોઈન્ટ હતા એ જ આપણે અહીંયા ડિસ્કશન કર્યા હતા કે આપણે મનને કેવી રીતે કેળવવું જોઈએ. વ્યક્તિત્વ વિકાસ જ એવો છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ આપણે જ્યારે કરવી હોય, પહેલાં જ્યાં સુધી આપણે પોતે નથી બની શકતા. સ્વામી વિવેકાનંદ કહેતા હતા, બી એન્ડ મેક. પર્સનાલિટી ડેવલપમેન્ટનું બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે સ્વામીજી કીધી હોય તો પહેલાં પોતાને થવું પડે. જ્યાં સુધી હું થતો નથી ત્યાં સુધી બીજાને કેવી રીતે બની શકું. હું ઇફ આઈ એમ એ પ્રોફેસર કે હું સ્ટુડન્ટ છું, કાંઈ પણ છું, તો પહેલાં મારું જે ફિલ્ડ છે એમાં મારે તૈયાર કરવું પડે. આજનો જમાનો તમને ખબર છે, તમે વિદ્યાર્થીઓને સ્ટુડન્ટને ભણાવવા જતા હશો તો ઘણા એવા છે કે આગળથી જ ભણેલા તૈયાર, કારણ કે નેટમાં વધુ મળે છે, આગળથી જ તૈયાર હોય છે. તો એના માટે એ લોકોની ઓવરકમ કરવા માટે આપણે કેટલું બધું વાંચવું પડે, કેટલું બધું તૈયાર રહેવું પડે. તો ફર્સ્ટ બી એન્ડ મેક, બી એન્ડ બિકમિંગ. આજે પર્સનાલિટી ડેવલપમેન્ટનું જે મૂળભૂત અંગ જે છે, તો આપણે પોતાને જ્યાં સુધી ડેવલપ નથી કરી શકતા આપણે વ્યક્તિત્વને, ત્યાં સુધી આપણું જે વ્યક્તિત્વ બીજાને આપણે નથી દેખાડી શકતા. એના કારણે આપણે સાહસથી કામ કરવું પડશે, સાહસથી આપણે આપણા મનને કેળવવું પડશે અને બધા મિત્રો સાથે ને બધી સાથે મળીને સમસ્યાઓનું સમાધાન કરીને આપણે આપણા ચરિત્રને, આપણા મૂલ્યોથી, આપણા જે ઘણા બધા મૂલ્યો તત્વો રહેલા છે એને લઈને આપણે પોતાના આપણા પર્સનાલિટીને ડેવલપ કરવી પડશે, તો જ આપણે આગળ વધી શકશું. તો આજે મારું અહીંયા જે નાનું પ્રેઝન્ટેશન હતું પૂરું કરું છું. આમ તો પર્સનાલિટી ડેવલપ તમે જેમ વાંચશો ઘણું બધું છે, વાંચવાનું ઘણું છે, કેટલી બધી પુસ્તકો મળે છે. અને ખાસ તો સ્વામી વિવેકાનંદ જે છે એના વાંચવા માટે એટલા માટે કહું છું કે આ પૂર્ણ વ્યક્તિત્વ હતું. એણે જે પત્રો લખ્યા છે એના મિત્રોને ને એના શિષ્યોને, એ જ્યારે તમે વાંચશો ત્યારે ખબર પડશે કે પર્સનાલિટી કેવી હોવી જોઈએ, ત્યારે જ આપણને ખબર પડશે. તો જોશી સાહેબ અને અમારા જોશીભાઈ અમારા મિત્ર છે અને અહીંના તો આજે અત્યારે પ્રિન્સિપાલ ઇન્ચાર્જ છે, તો હું એમને આપણા સૌનો આભાર માનું છું કે મને તમે બહુ શાંતિથી, ધીર ગંભીરતાથી સાંભળ્યા. મને ખબર નથી કેટલું તમને હું આપી શક્યો છું. મેં કોશિશ કરી છે કે આપણો વ્યક્તિત્વનો વિકાસ કરવાની બહુ જરૂર છે અને આપણું જ વ્યક્તિત્વ બીજાને મદદ કરે છે. આપણા વ્યક્તિત્વને કારણે આપણે આગળ વધી શકીએ છીએ અને સમાજ માટે, દેશ માટે ઉપયોગી થઈ શકીએ, નિસ્વાર્થી બની શકીએ અને લોકોની સેવા કરી શકીએ, સમાજની સેવા કરી શકીએ. એના માટે આપણે આગળ વધી શકીએ. એ સાથે જ હું મારું પૂરું કરું છું. આપનો સૌનો આભાર. થેન્ક યુ.